નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ડેઇલી 5 અંતર્ગત આજે આપણે વાત કરીશું ફરી બંધારણના 5 પ્રશ્નો વિશે। તો અગત્યના 5 પ્રશ્નો અને એની સમજૂતી વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ ભારતીય સાથે વૈવાહિક સંબંધ ધરાવનાર કોઈ વિદેશી વ્યક્તિ છે તો એને ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 મુજબ કઈ રીતથી ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે। એટલે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 ના સંબંધિત। તો આ પ્રશ્નનો જવાબ કરતા પહેલા આપણને ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 ખબર હોવો જોઈએ અને આનો આન્સર પહેલા જોઈ લઈએ। રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે નોંધણી દ્વારા। તો ભારતના બંધારણની અંદર નાગરિકતા સંબંધિત વાત આપણને બંધારણના ભાગ નંબર 2 માં આપવામાં આવેલી છે, પરંતુ એક મિત્રો યાદ રાખજો, ભાગ નંબર 2 ની અંદર એટલી જ વાત કરવામાં આવી છે કે બંધારણ લાગુ થયું ત્યાં સમય સુધીમાં કે ભારતનો નાગરિક કોણ રહેશે, ત્યાર પછી સંસદ નક્કી કરશે કે હવે પછીથી ભારતના નાગરિકને નાગરિકતા કેવી રીતે આપવામાં આવશે અથવા અન્ય દેશના નાગરિકને નાગરિકતા કેવી રીતે આપવામાં આવશે। તો એ સંબંધિત ભારતીય સંસદે 1955 ની અંદર એક કાયદો બનાવ્યો છે। તો આપણે ભારતીય નાગરિકતાને સમજવા માટે અહીંયા આપણે થોડો પ્રશ્ન પૂછાણો છે તો થોડી એમથી હાઇલાઇટના રૂપમાં આપણે જોઈએ તો બે પ્રકારે આપણે એને વાત કરીશું। એક તો ભારતીય નાગરિકતા જે ભાગ નંબર 2 માં આપવામાં આવી છે અને ત્યાર પછી વાત કરીશું ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 જે સંસદે બનાવેલો એક કાયદો છે। તો બંધારણની અંદર આર્ટિકલ નંબર 5 થી 11 સુધી ભારતીય નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે। તો એમાં પહેલા આપણે જોઈએ કે આર્ટિકલ નંબર 5 માં શું કીધું છે કે ભારતને જ્યારે આઝાદી મળી ત્યાર પછી એટલે કે ભારત સ્વતંત્ર થયું એટલે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં વિભાજિત થયું। તો આ ભારતમાં રહેવાવાળા જે લોકો છે એને ભારતની નાગરિકતા કેવી રીતે આપવામાં આવશે એ સંબંધિત જોગવાઈઓ આપણને આર્ટિકલ નંબર 5 માં કરવામાં આવેલી છે। હવે આપણને બધાને ખબર છે કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું, સાથે સાથે ભારતનું વિભાજન પણ થયું હતું। એટલે ભારતનો એક ભાગ છે એ પાકિસ્તાન સ્વરૂપે આપવામાં આવ્યો ઉત્તર પશ્ચિમની અંદર અને બીજો ભાગ છે એ આપવામાં આવ્યો અહીંયા જેને આજે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ કે દક્ષિણ પૂર્વના અંતર્ગત। તો આ ભાગ અને આ ભાગ એને પાકિસ્તાન ગણવામાં આવ્યું। તો આ પાકિસ્તાન વાળા વિસ્તારથી જે વ્યક્તિ હવે ભારતમાં રહેવા માંગે છે, કેટલાક વ્યક્તિ ભારતમાં છે એ હવે પાકિસ્તાનમાં રહેવા માંગે છે, તો આ પાકિસ્તાન વાળા વિસ્તારથી જે લોકો ભારતમાં આવ્યા એ લોકોને ભારતની નાગરિકતા મળશે આર્ટિકલ નંબર 6 મુજબ। 5 નંબરમાં શું કીધું? ભારત પાકિસ્તાનના ભાગલા થયા, ભારતની અંદર જે લોકો રહે છે એને ભારતના નાગરિક કેવી રીતે ગણવા। 6 નંબરની અંદર શું કીધું? તો કે પાકિસ્તાન વાળા વિસ્તારથી જે ભારતમાં આવ્યા છે એને ભારતના નાગરિક કેવી રીતે ગણવા। પરંતુ 6 નંબરની અંદર એક તારીખ પણ આપી છે કે એ 19 જુલાઈ 1948 અથવા એના પહેલા જો ભારતમાં આવી ગયા હોય તો એને સીધી નાગરિકતા આપવામાં આવશે અને 19 જુલાઈ 1948 બાદ જો ભારતમાં આવ્યા હોય તો એ પરમિટ વ્યવસ્થા લાગુ કરી હતી, એને ધ્યાનમાં રાખીને એના 6 મહિના બાદ એને ભારતની નાગરિકતા આપવામાં આવશે। ત્યાર પછી આર્ટિકલ નંબર 7 નંબરનો આર્ટિકલ શું કહે છે? તો કે ભારતથી જે લોકો પાકિસ્તાન ગયા અને હવે પાકિસ્તાનથી ફરી પાછા ભારત આવે છે કે અમને પાકિસ્તાનમાં નથી રહેવું, પાછું ભારતમાં રહેવું છે, કેવા લોકો જે ભારતથી પાકિસ્તાન ગયા અને પાછા પાકિસ્તાનથી ભારત આવ્યા તો એ લોકો માટેની નાગરિકતા આપવા માટેની વાત આર્ટિકલ નંબર 7 માં કરવામાં આવી છે। અને એ પણ 1 માર્ચ 1947 ના રોજ અથવા એના પહેલા જો એ સ્થળાંતર થઈ ગયા હોય તો એમને સીધી નાગરિકતા આપવામાં આવશે, અધરવાઇઝ એમને પણ 1 માર્ચ 1947 પછીથી આવ્યા હોય તો 6 મહિના બાદ એને નાગરિકતા આપવામાં આવશે। 8 નંબરના આર્ટિકલમાં શું કીધું છે? તો કે ભારત અને પાકિસ્તાન સિવાયના કોઈ અન્ય દેશની અંદર જો એ વ્યક્તિ એ દેશની અંદર ભારતના રાજદૂતાવાસ અથવા દૂતાવાસની અંદર ત્યાં એ નાગરિકતા માટેની નોંધણી નોંધાવે છે તો એને ભારતનો નાગરિક ગણવામાં આવશે।
તો ભારત અને પાકિસ્તાન સિવાયના દેશમાં જો કોઈ ભારતનો નાગરિક રહેતો હોય તો એને ભારતનો નાગરિક કેવી રીતે ગણવું એની વાત આપણને આર્ટિકલ નંબર 8 કરવામાં આવી છે. હવે 9 નંબરના આર્ટિકલમાં એવું કીધું છે કે જે વ્યક્તિ ભારત સિવાયના બીજા કોઈ અન્ય દેશમાં સ્થાયી થઈ ગયો છે અને એ દેશની એમણે નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે તો ભારતની નાગરિકતા એમની સમાપ્ત કરી દેવામાં આવશે. આવી વાત આપણને આર્ટિકલ નંબર 9 કરવામાં આવી છે. બીજું આપણને 10 નંબરમાં કીધું છે કે જ્યાં સુધી સંસદ કોઈ આવો કાયદો નહીં બનાવે ત્યાં સુધી આગળની આ જે જોગવાઈઓ છે એને કન્ટિન્યુ કરવામાં આવશે અને સંસદ જે કાયદો બનાવશે એના અંતર્ગત આ નાગરિકતાને માન્યતા આપવામાં આવશે. અને 11 નંબરના આર્ટિકલની અંદર એવું કીધું છે કે નાગરિકતા સંબંધિત ભારતીય સંસદ કોઈ કાયદો બનાવી શકે છે. એટલે ભારતની સંસદે 1955માં નાગરિકતા સંબંધિત કાયદો બનાવ્યો અને જે કાયદાને આપણે કહીએ છીએ ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. એટલે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 જેવો અસ્તિત્વમાં આવ્યો એટલે ભારતની અંદર નાગરિકતા મેળવવાની બે રીત થઈ ગઈ. પહેલા કેવી રીતે હતી તો કે જન્મ દ્વારા, જે બંધારણની અંદર આર્ટિકલ નંબર 5 થી 11 વાત કરવામાં આવી છે. હવે કાયદો આવી ગયો એટલે બીજી કઈ મેથડ થઈ ગઈ તો કે કાયદાથી. તો જનરલ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભારતની નાગરિકતા મેળવવા માટેની રીત કેટલી છે તો બે રીત છે. એક જન્મથી જે બંધારણમાં ઉલ્લેખ કર્યો છે અને બીજી કાયદાથી જે સંસદે 1955ની અંદર બનાવ્યો છે. હવે પછી પાછો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કાયદાથી કેટલા પ્રકારે નાગરિકતા મેળવી શકાય છે તો એ 5 પ્રકારે મેળવી શકાય છે અને 3 પ્રકારે છે એની સમાપ્તિ કરી શકાય છે. તો કાયદાથી જે 5 પ્રકારની નાગરિકતા મેળવવાની રીત છે એને આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલી રીત આપણે જોઈએ શું કીધું જન્મ દ્વારા. તો કાયદાની અંતર્ગત પણ એક રીત છે એનું નામ છે જન્મ દ્વારા. એમાં કીધું કે જો કોઈ વ્યક્તિનો ભારતમાં જન્મ થયો હોય અને માતા પિતા છે એ બેમાંથી કોઈ અથવા બંને ભારતીય હોય તો એવા વ્યક્તિના અથવા એવા બાળકને ભારતની નાગરિકતા છે એ જન્મ દ્વારા મેથડથી આપવામાં આવશે. અહીંયા આપણે હાઇલાઇટના રૂપમાં જોઈએ છીએ. ત્યાર પછી આ ભારતનો વિસ્તાર આપણને કીધો કે ભારતમાં એટલે કે ભારતનો વિસ્તાર. તો બીજો ક્વેશ્ચન આવીને ઊભો રહે છે કે ભારતનો વિસ્તાર ગણવો કોને. તો ભારતનો વિસ્તાર છે એ જ્યાં જ્યાં જમીની બાઉન્ડ્રી આપણને જોવા મળે છે તો આ જમીની જ્યાં જ્યાં બાઉન્ડ્રી જોવા મળે છે એને આપણે ભારતનો વિસ્તાર અથવા અહીંયા એરિયા અને ભારતની બાઉન્ડ્રી અથવા એની સીમા ગણી અને એનો વિસ્તાર આપણે ગણીએ છીએ. ત્યારબાદ જ્યાં જ્યાં સમુદ્રની બાઉન્ડ્રી જોવા મળે છે તો સમુદ્ર કિનારાની અંદર આપણને 12 નોટિકલ માઇલ સુધી ભારતના કાયદા કાનૂન માટેનો વિસ્તાર ગણવામાં આવ્યો છે. ઉત્ખનન માટે જિયોગ્રાફિકલ એરિયાથી જોઈએ તો આપણને 200 નોટિકલ માઇલ સુધી ભારતનો વિસ્તાર ગણવામાં આવ્યો છે. પરંતુ કાયદા કાનૂનની દ્રષ્ટિએ આપણને 12 નોટિકલ માઇલ સુધી સમુદ્રની અંદર પણ ભારતનો વિસ્તાર ગણવામાં આવશે. તો અહીંયા કોઈ પણ ઘટના બની છે તો પણ એ ભારતની ઘટના બની છે એવું કહેવામાં આવશે ને એના ઉપર ભારતના કાયદા કાનૂન લાગુ થશે. તો આ આપણે વાત કરી જમીની સીમા અને સમુદ્ર સીમાની અંદર ભારતનો વિસ્તાર ક્યાં ક્યાં છે. હવે બીજા કોઈ દેશની અંદર ભારતનું દૂતાવાસ આવેલું છે. સમજો કે અમેરિકાની અંદર ભારતનું દૂતાવાસ આવેલું છે, કેનેડામાં ભારતનું દૂતાવાસ આવેલું છે, બ્રાઝિલમાં ભારતનું દૂતાવાસ આવેલું છે, બ્રિટનમાં ભારતનું દૂતાવાસ આવેલું છે, તો જાપાનમાં ભારતનું દૂતાવાસ આવેલું છે. તો જે દેશની અંદર ભારતનું દૂતાવાસ આવેલું છે, ભારતની એમ્બેસી આવેલી છે, તો એ દેશની અંદર જે એમ્બેસી વાળો વિસ્તાર છે એ ભારતનો વિસ્તાર ગણવામાં આવશે. તો એ ભારતના વિસ્તારમાં શું થશે પ્લસ થશે અને ભારતના વિસ્તારની અંદર જે અન્ય દેશોના દૂતાવાસો આવેલા છે એને માઇનસ કરવામાં આવશે, એને ભારતનો વિસ્તાર ગણવામાં આવશે નહીં આ કાયદા કાનૂન લાગુ કરવાની દ્રષ્ટિએ. અને ભારતીય નાગરિકતા અધિનિયમ પણ એક કાયદો છે તો એના માટે પણ આ સેમ વસ્તુ લાગુ પડશે. તો ભારતનો વિસ્તાર જમીનમાં ક્યાં છે ખબર પડી ગઈ, સમુદ્રમાં ક્યાં છે ખબર પડી ગઈ. હવે પ્રશ્ન આવીને ઊભો રહેશે કે ભાઈ આ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી પછી શું ભારતનો વિસ્તાર ક્યાં ગણવો, એટલે કે આ 12 નોટિકલ માઇલ બાદ ભારતનો વિસ્તાર ક્યાં ગણવો સમુદ્રમાં અને હવામાં ભારતનો વિસ્તાર ક્યાં ગણવામાં આવશે. તો 12 નોટિકલ માઇલ બાદ જે કોઈ પણ જહાજની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને સમુદ્રમાં
તો એ જહાજ જે દેશનું હોય એ દેશના કાયદા કાનૂન એના ઉપર લાગુ થાય તો એ દેશનો એ વિસ્તાર ગણવામાં આવશે. ભારતીય કોઈ જહાજ છે એ સમુદ્રની અંદર છે આંતરરાષ્ટ્રીય બાઉન્ડ્રી પર અને કોઈ ઘટના બને છે એમાં તો એ ભારતનો વિસ્તાર ગણવામાં આવશે. તો એમાં પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો એ પણ એ ભારતમાં જન્મ થયો છે એવું માનવામાં આવશે. અહીંયા બીજા દેશના એમ્બેસીમાં કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે, ભારતીય એમ્બેસી છે તો પણ એ ભારતમાં જન્મ થયો છે એવું માનવામાં આવશે. 12 નોટિકલ માઇલ સુધી સમુદ્રની અંદર કોઈ પણ જગ્યાએ જન્મ થયો છે તો એને પણ ભારતમાં જન્મ થયો છે એવું માનવામાં આવશે. હવાની અંદર કોઈ પણ જગ્યા પર પ્લેન જેવું હવામાં ઉપર જતું રહે છે એટલે પ્લેન છે એની નીચે ગમે તે દેશની બાઉન્ડ્રી છે, ગમે તે દેશની જમીન છે, પરંતુ એ એરોપ્લેન છે એ કયા દેશનું છે, કયા દેશની કંપની એક્ટ મુજબ રજીસ્ટર છે એ દેશની ઘટના માનવામાં આવશે. જો ભારતીય પ્લેન હશે, ભલે કોઈ પણ દેશની અંદર, માનો કે અહીંયા આપણે જોઈએ કે અફઘાનિસ્તાન ઉપર કે પછી કોઈ બ્રાઝિલ ઉપર હવામાં છે પ્લેન, તો એ પ્લેન ભારતનું છે, એર ઇન્ડિયાનું અથવા ભારતીય કંપનીનું છે, તો એ પ્લેનમાં જો કોઈનો જન્મ થયો હશે તો પણ એ ભારતમાં જન્મ થયો છે અથવા ભારતના વિસ્તારમાં જન્મ થયો છે એવું માનવામાં આવશે. તો અહીંયા આપણે પહેલી વસ્તુ છે ભારતનો વિસ્તાર કોને ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ જોઈએ કે ભારતના વિસ્તારની બહાર કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય, જન્મ ક્યાં થયો હોય? ભારતની બહાર, પરંતુ માતા પિતા ભારતના હોય તો એ બાળકને ભારતની નાગરિકતા આપવામાં આવશે, વંશાનુગત રીતથી આપવામાં આવશે. પરંતુ એના માટે એક શરત છે કે ભાઈ 1 વર્ષની અંદર એમણે જે તે દેશમાં ભારતના વ્યક્તિને ત્યાં જન્મ થયો છે તો એ દેશની અંદર જે ભારતીય દૂતાવાસ આવેલું હોય ત્યાં જઈને એમને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો 1 વર્ષમાં રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એને આ મેથડ લાગુ પડશે નહીં. ત્રીજી મેથડ છે નોંધણી દ્વારા, બાય રજીસ્ટ્રેશન. કોઈ પણ દેશનો નાગરિક હોય, જો એ ભારતના નાગરિક સાથે લગ્ન કરે છે અને ભારતની અંદર સતત 7 વર્ષ સુધી, એટલે કે દર 6 વર્ષ સુધી 6 મહિના અને 7મું વર્ષ આખું એમ 7 વર્ષ સુધી જો એ ભારતમાં રહે છે તો એ સામેવાળો કોઈ પણ દેશનો નાગરિક હશે, એ ભારતના નાગરિક સાથે લગ્ન કર્યા છે તો ભારત સરકાર એને નાગરિકતા આપી શકે છે. આપશે એવું ફરજિયાત નથી. મિનિમમ એલિજિબિલિટી છે કે ભારતીય વ્યક્તિ સાથે એને લગ્ન કરેલા હોવો જોઈએ અને ભારતની અંદર 7 વર્ષ સુધી રહેલો હોવો જોઈએ. તો એવા વ્યક્તિ છે એ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. તો એને આ નોંધણી દ્વારા નાગરિકતા આપવામાં આવશે. અને જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે, અહીંથી પૂછવામાં આવ્યો છે કે ભારતીય નાગરિક સાથે વૈવાહિક સંબંધ ધરાવનાર વ્યક્તિને ભારતની નાગરિકતા કઈ મેથડથી આપવામાં આવશે? તો એ નોંધણી દ્વારા આપવામાં આવશે. વિદેશમાં રહેતા હોય એવા ભારતીય મૂળના નાગરિકો હોય, એટલે કે ભારતના હોય અને બીજા દેશમાં જતા રહ્યા અને એ દેશની એમણે નાગરિકતા પ્રાપ્ત કરી છે, પછી એ હોય, એમના બાળકો હોય, તો મૂળ તો ભારતીય છે પરંતુ ભારતની નાગરિકતા હવે એમની પાસે રહી નથી, ફરી એમને ભારતની નાગરિકતા મેળવી હોય તો એ નોંધણી દ્વારા નાગરિકતા મેળવી શકે છે. તો આ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ત્રીજી મેથડ છે દેશીયકરણ દ્વારા. ચોથી મેથડ છે દેશીયકરણ દ્વારા. આ તમામ દેશના નાગરિકો માટે આ વ્યવસ્થા ખુલ્લી મૂકવામાં આવી છે, પરંતુ આમાં કન્ડિશન એપ્લાય છે. તમામ દેશ એટલે કેટલાક દેશો નહીં આવે, કેવા શત્રુ દેશ છે એને આમાં સામેલ કરવામાં આવ્યા નથી. એ ઉપરાંત જે દેશ ભારતના લોકોને દેશીયકરણથી નાગરિકતા નથી આપતા એવા દેશના લોકોને ભારત સરકાર છે એ દેશીયકરણની રીતથી નાગરિકતા આપશે નહીં. એ સિવાયના તમામ દેશના લોકો જેને ભારતના વિસ્તાર સાથે કોઈ સંબંધ નથી, જેને ભારતના માતા પિતા સાથે અથવા વૈવાહિક કે કોઈ પણ પ્રકારનો વંશાનુગત કે વૈવાહિક કે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કે નથી ભારતીય મૂળના વ્યક્તિ તરીકે સંબંધ, તો એવો વ્યક્તિ એકદમ ભારતથી અલગ કોઈ પણ દેશનો હોય તો એને ભારતમાં 14 વર્ષમાં રહેવું પડશે, 14 વર્ષ સુધી રહેવું પડશે. ચારિત્રનું, જે વિસ્તારમાં રહ્યો છે એમનું ચારિત્રનું પ્રમાણપત્ર આપવું પડશે. એ ઉપરાંત ભારતની ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. જેમ આપણે કોઈ બીજા દેશની અંદર જઈએ છીએ, એ દેશની સાથે કોઈ પણ પ્રકારનું રિલેશનશિપ ના હોય તો એ દેશ છે એક એક્ઝામ લે છે એમની ભાષાની, જેને આપણે IELTS સાદી ભાષામાં કહીએ છીએ, તો IELTS એક્ઝામ લે છે. ભારત સરકાર પણ જો ભારતના લોકો સાથે, ભારતના વિસ્તાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તો એને ભારતમાં આવવું હોય
તો ભારતની ભાષાનો પણ એ જાણકાર હોય એવું સાબિત કરવું પડશે અથવા ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. પરંતુ અહીં એક વસ્તુ યાદ રાખજો, એ કઈ ભાષાનો જાણકારી હોવો જોઈએ? તો કે ભારતની ભાષાનો જાણકાર હોવો જોઈએ. તો ભારતની ભાષા ક્યાં આપી છે? શિડ્યુલ નંબર 8, બંધારણના શિડ્યુલ નંબર 8 ની અંદર આપણને 22 ભાષાઓ આપવામાં આવી છે. તો એ 22 ભાષાઓમાંથી કોઈ પણ એક ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. જો 22 માંથી એક પણ ભાષાનો જાણકાર નહીં હોય તો એને નાગરિકતા આપવામાં આવશે નહીં દેશીયકરણ દ્વારા. તો આ શરતો છે એ મિનિમમ શરતો છે. આ શરતો પૂરી કરતો હોય તો એને નાગરિકતા આપવામાં આવશે જ, એ જરૂરી નથી. પછી ભારત સરકાર ઉપર ડિપેન્ડ છે કે એમને નાગરિકતા આપવી કે નથી આપવી. અને ભારત સરકાર છે આ 14 વર્ષ છે એમાં વધારો ઘટાડો છે એ કરી શકે છે સરકાર. એમ લાગે કોઈ સારો એવો વૈજ્ઞાનિક છે, કોઈ ભારતને હેલ્પફુલ થાય એવો છે, તો એવા વ્યક્તિને ભારત સરકાર છે 5 વર્ષે, 4 વર્ષે, 3 વર્ષે, 2 વર્ષે એ નાગરિકતા આપી શકે છે. તો એ ભારત સરકાર એમાં ફેરફાર કરી શકે છે. અને 2019ની અંદર જે નાગરિકતાની અંદર સુધારો કરવામાં આવ્યો, એ દેશીકરણની અંદર સુધારો કરવામાં આવ્યો કે ભાઈ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં એ દેશના જે માઇનોરિટી લોકો રહે છે એમને ભારતની અંદર નાગરિકતા આપવામાં આવશે. તો એમને આ કોઈ પણ દેશીયકરણ મેથડથી આપવામાં આવશે અને આ કોઈ પણ પ્રમાણપત્રોની એની જરૂર પડશે નહીં. અને છેલ્લા 5 વર્ષ એટલે કે 2014 પહેલા જેટલા લોકો ભારતમાં આવી ગયા છે એમને ડાયરેક્ટલી દેશીયકરણના માધ્યમથી નાગરિકતા આપવામાં આવશે. તો એ પણ 2019નો સુધારો છે એ પણ કોની સાથે સંબંધિત છે? તો કે દેશીયકરણ સાથે સંબંધિત છે. 5મી મેથડ છે ક્ષેત્ર અર્જિત કરીને. ભારત સરકાર છે એ કોઈ પણ વિસ્તાર છે ભારતની અંદર સામેલ કરે છે જે ભારતનો વિસ્તાર નથી, તો એવા વિસ્તારના નાગરિકો છે એ બધા બાય ડિફોલ્ટ ભારતના નાગરિકો બની જશે. જેમ કે એક્ઝામ્પલ આપું કે ભાઈ સિક્કિમ છે, દીવ, દમણ, ગોવા, આ બધા પેલા ભારતના વિસ્તાર નહોતા. ભારતની અંદર જેવા સામેલ થઈ ગયા એટલે એ ભારતના વિસ્તાર બની ગયા. એટલે એ દેશની અંદર જે રહેતા હતા લોકો એ બધા ભારતીય નાગરિકો બાય ડિફોલ્ટ બની ગયા. તો આવો કોઈ ક્ષેત્ર ભારતની અંદર સામેલ થશે તો એને પણ ભારત સરકાર છે એ ડાયરેક્ટલી નાગરિકતા આપી દે છે. તો આ વાત કરી આપણે નાગરિકતા પ્રાપ્ત કરવાની રીત. આ કાયદાના અંતર્ગત જ નાગરિકતા સમાપ્ત કરવાની પણ આપણને રીત આપવામાં આવી છે. તો પહેલી રીત છે એને આપણે કહીએ છીએ સ્વેચ્છાથી રિનન્સિએશન, એટલે કે કોઈ પણ વ્યક્તિ ભારતનો છે, ભારતીય નાગરિક છે, એ બીજા દેશની અંદર જાય છે અને બીજા દેશનો નાગરિક બની જાય છે તો એમણે ભારતની નાગરિકતા છે સ્વેચ્છાથી ત્યાગ કરી દેવી પડશે. અને એ જે મેથડ છે એને આપણે કહીએ છીએ સ્વેચ્છાથી. ભારતની અંદર સિંગલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ છે. એટલે ભારતની નાગરિકતા જે વ્યક્તિ ધરાવતો હોય એમણે બીજા દેશની ધરાવવી પડશે નહીં. અને જો બીજા કોઈ દેશની નાગરિકતા ધરાવતો હોય તો એમણે ભારતની નાગરિકતા સમાપ્ત કરવી પડશે. બીજી મેથડ છે બરખાસ્તગી, ટર્મિનેશન. એટલે કે કોઈ એવો વ્યક્તિ છે કે જે ભારતની નાગરિકતા ધરાવે છે અને બીજા દેશનો નાગરિક બની ગયો છે ને ભારત સરકારને ખબર નથી અને સરકારને ખબર પડશે તો ભારત સરકાર એમની નાગરિકતા છે એને શું કરી દેશે? સમાપ્ત કરી દેશે. એટલે એને કહેવામાં આવે છે બરખાસ્તગી. સરકાર છે વ્યક્તિની નાગરિકતા સમાપ્ત કરે છે અને જે દિવસથી ખબર પડશે કે આમણે બે નાગરિકતા ધરાવી છે તો જે દિવસથી એમણે 2 નાગરિકતા ધરાવેલી છે એ દિવસથી જ એના ઉપર નાગરિકતા કાયદાના ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવશે. અહીંયા સરકાર નાગરિકતા સમાપ્ત કરે છે, અહીંયા વ્યક્તિ ખુદ પોતે પોતાની નાગરિકતા છે એ સમાપ્ત કરે છે. ત્રીજી મેથડ છે એ સમાપ્ત કરવાની, એનું નામ છે વંચિતતા, ડિપ્રિવેશન. જો કોઈ બીજા દેશના નાગરિકે નોંધણી દ્વારા અથવા દેશીયકરણ દ્વારા ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી છે તો ભારતની અંદર સિંગલ સિટીઝનશીપનો કોન્સેપ્ટ છે. એટલે ભારત સરકારે પહેલા તો શું કીધું છે કે તમે જે દેશની નાગરિકતા ધરાવો છો એ નાગરિકતા પહેલા છોડવી પડશે. એટલે એ દેશની નાગરિકતા એ છોડી દેશે તો હવે ભારત સરકાર એને નાગરિકતા આપશે. તો હવે ભારત સરકાર એને નાગરિકતા આપી અને ભવિષ્યમાં ખબર પડી કે ભાઈ આ નાગરિકતા મેળવવા માટે એમણે અનુચિત સાધનોનો ઉપયોગ કર્યો છે, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે, તો એવા સમયમાં ભારત સરકાર છે એ આપેલી જે નાગરિકતા છે પાછી છીનવી શકે છે અને એ નાગરિકને અથવા એ વ્યક્તિને નાગરિકતાથી વંચિત કરી શકે છે. તો આ મેથડ છે સમાપ્ત કરવાની, એ મેથડને કહેવામાં આવશે વંચિતતા અથવા ડિપ્રિવેશન કહેવામાં આવે છે. તો આ 3 મેથડ છે નાગરિકતા સમાપ્ત કરવાની અને આ 5 મેથડ છે નાગરિકતા પ્રાપ્ત કરવાની. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન
કે નીચેનામાંથી કોણ કેબિનેટ મંડળનો ભાગ નથી તેમ છતાં કેબિનેટની મિટિંગની અંદર ભાગ લે છે? ફરી વખત પ્રશ્ન વાંચજો ધ્યાનથી. એવો વ્યક્તિ જે કેબિનેટ મંડળનો ભાગ નથી અને કેબિનેટ મંડળની મિટિંગમાં ભાગ લે છે એ કોણ? એટર્ની જનરલ? તો કે નહીં. રાજ્યમંત્રી? તો પણ નહીં. લોકસભાના અધ્યક્ષ? તો લોકસભાના અધ્યક્ષ તો કેબિનેટ મંડળમાં તો ઠીક છે, પણ મંત્રીમંડળમાં પણ ભાગ લેતા નથી. સ્વતંત્ર હવાલાના મંત્રી? તો અહીંયા આન્સર શું આવશે આપણો? ડી. હવે આ કેમ જવાબ આવે છે તો એનું પણ આપણે એક સોલ્યુશન જોઈ લઈએ. કે પહેલા આપણે વાત કરીએ કે મંત્રી પરિષદ, તો એ સ્વતંત્ર હવાલાનો મંત્રી કઈ જગ્યા પર આપણને જોવા મળશે? મંત્રી પરિષદમાં. અને મંત્રી પરિષદની વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર 14 કરવામાં આવી છે. સમજો કે આપણે મંત્રી પરિષદનો જે લીડર છે એને આપણે શું કહીએ છીએ? પ્રધાનમંત્રી. એ પીએમ છે. હવે પ્રધાનમંત્રીની ચૂંટણી છે એ કઈ જગ્યા પર થાય છે? તો પ્રધાનમંત્રીની ચૂંટણી છે એ લોકસભામાં થાય છે. લોકસભાના સભ્યો છે બહુમતીથી એક વ્યક્તિને સદનનો નેતા તરીકે ચૂંટી કાઢશે અને એ સદનના નેતાને રાષ્ટ્રપતિ જે છે એ શું કરાવશે? એને શપથ અપાવશે. અને આ લોકસભાના સભ્યો છે એને કોણ ચૂંટી કાઢે છે? તો કે લોકો. આટલું ક્લિયર થઈ ગયું? લોકો છે એ લોકસભાના સભ્યોને ચૂંટી કાઢે છે અને લોકસભાના સભ્યો મળી અને કોની ચૂંટણી કરે છે? પ્રધાનમંત્રીની. અને એ વ્યક્તિની નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. હવે આ જે પ્રધાનમંત્રી આવી ગયા એ પોતાની મદદ માટે, સરકાર ચલાવવામાં મદદ માટે, સરકારના હેડ આવી ગયા, પહેલા આવી ગયા એટલે પ્રાઇમ મિનિસ્ટર કહીએ છીએ, પહેલા આવનાર વ્યક્તિ. હવે આ પ્રાઇમ મિનિસ્ટર છે એ સરકાર બની ગઈ અને એની મદદ માટે અલગ અલગ મંત્રીઓ છે લાવશે, નક્કી કરશે કે મારા મંત્રાલયની અંદર કોણ કોણ હોય. તો અલગ અલગ જે મંત્રીઓ લાવવામાં આવ્યા એ પ્રધાનમંત્રીની ઈચ્છા મુજબના હોય છે અને એમને પણ રાષ્ટ્રપતિ છે નિમણૂક આપશે. તો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે મંત્રી પરિષદના સભ્યો છે એમને નક્કી કરવાનો અધિકાર કોને છે? પ્રધાનમંત્રીને છે. અને એમને નિમણૂક આપવાની સત્તા છે એ કોની પાસે છે? તો કે રાષ્ટ્રપતિ પાસે છે. અને પ્રધાનમંત્રી તરીકે ચૂંટી કાઢવાની સત્તા કોની પાસે છે? તો કે સંસદ પાસે છે. અને સંસદના લોકોને ચૂંટી કાઢવાની સત્તા કોની પાસે છે? તો એ લોકો પાસે છે. હવે પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે આ મંત્રી પરિષદની અંદર જે સભ્યો આવ્યા એ ક્યાંથી આવ્યા? નક્કી ભલે પ્રધાનમંત્રી કર્યા પણ એ આવ્યા ક્યાંથી? તો અહીંયા આપણને બે સદન જોવા મળે છે આપણે ત્યાં સંસદીય વ્યવસ્થામાં. એક લોકસભા અને બીજું સદન છે રાજ્યસભા. હવે રાજ્યસભાની અંદર બે પ્રકારના સભ્યો આપણને જોવા મળે છે. 12 સભ્યો એવા છે જે નિમણૂક પામેલા છે અને એ સિવાયના જે સભ્યો છે એ કેવા છે? તો કે ચૂંટાયેલા છે, ચૂંટણી દ્વારા આવેલા છે. તો આ જે ચૂંટાયેલા સભ્યો છે એને કોણે મતદાન કર્યું? તો ચૂંટાયેલા સભ્યો છે એને દરેક રાજ્યોની અંદર અને જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે જગ્યા પર વિધાનસભા આવેલી છે એ વિધાનસભાના એમએલએ અને દરેક રાજ્યોની વિધાનસભાના એમએલએ એને મતદાન કરે છે. તો ચૂંટાયેલા એમએલએ હોય છે. તો અહીંયા આપણે જોઈએ વિધાનસભા. વિધાનસભાના જે સભ્યો છે એને આપણે શું કહીએ છીએ? એમએલએ, મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો એમએલએ લોકો મળી અને રાજ્યસભાના સભ્યોને ચૂંટી કાઢે છે. જેમ લોકસભાના સમકક્ષ અહીંયા રાજ્યસભા આવેલું છે તો એવી જ રીતે વિધાનસભાના સાથે સાથે એની સમકક્ષ એટલે કે એની સાથે એક બીજું સદન પણ આવેલું છે. તો એ સદનને આપણે કહીએ છીએ વિધાન પરિષદ. વિધાન પરિષદનો જે સભ્ય હોય છે એને MLC કહીએ છીએ, મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. તો મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એ લોકો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેતા નથી. આ વિધાન પરિષદના સભ્યોને ચૂંટી કોણ કાઢે છે? તો કે પંચાયતના સભ્યો, નગરપાલિકાના, મહાનગરપાલિકા એટલે કે પંચાયતી રાજના તમામ સભ્યો છે એ MLCની ચૂંટણીમાં મતદાન કરે છે. એ ઉપરાંત એ રાજ્યના એમએલએ છે એ પણ MLCની ચૂંટણીમાં મતદાન કરે છે. જે રાજ્યમાં વિધાન પરિષદ આવેલું છે એ રાજ્યના 3 વર્ષ જૂના સ્નાતકો છે એ પણ વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરે છે. અને જે રાજ્યમાં વિધાન પરિષદ આવેલું છે એ રાજ્યના શિક્ષકો છે જે માધ્યમિક કક્ષા અથવા એનાથી ઉપરના લેવલ પર ભણાવતા હોય એવા તમામ શિક્ષકો જેની 3 વર્ષનો અનુભવ છે એ એમાં મતદાન કરે છે.
તો આ વિધાન પરિષદ છે, અહીંયા વિધાનસભા છે, વિધાનસભાના સભ્યો એમએલએ મળી અને કોને ચૂંટી કાઢે છે તો કે રાજ્યસભાના સભ્યોને, અને 12 લોકોને રાષ્ટ્રપતિ શું કરે છે એમને નિમણૂક આપે છે. એટલે હવે રાજ્યસભાના સભ્યો, લોકસભાના સભ્યો અને મંત્રી પરિષદ, આ 3 વચ્ચે શું સંબંધ છે તો વડાપ્રધાન છે એ આ મંત્રી પરિષદના સભ્યો છે એ કાં તો એ લોકસભામાંથી લાવશે અને કાં તો એ ક્યાંથી લાવશે રાજ્યસભામાંથી લાવશે, અથવા એ બહારથી લાવશે. ન તો એ રાજ્યસભાનો સભ્ય છે કે ન તો એ લોકસભાનો સભ્ય છે. તો એવો જે થર્ડ પાર્ટી મંત્રી પરિષદની અંદર આવે છે તો એમના માટે 2 શરતો મુખ્ય છે. પેલી કઈ શરત છે તો કે મિનિમમ એ 2માંથી 1 સદનની સભ્યતા માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ. ભલે સભ્ય ના હોય પણ મિનિમમ ઉંમર કે ગેરલાયક ના ઠરે એવો હોવો જોઈએ. પછી 10-12 વર્ષના વ્યક્તિને અથવા બાળકને મંત્રી પરિષદમાં સામેલ કરી શકાય નહીં. એટલે મન ફાવે એવા લોકોને પણ પ્રધાનમંત્રી લાવી શકે નહીં. તો મિનિમમ 2માંથી 1 સદનની લાયકાત ધરાવતો હોય સભ્ય બનવાની એવો વ્યક્તિ, ભલે સભ્ય ના હોય પણ લાયકાત ધરાવતો હોય એવો વ્યક્તિ છે એને પ્રધાનમંત્રી નિમણૂક આપી શકે છે. હવે નિમણૂક આપ્યા બાદ બીજી શરત શરૂ થાય છે કે મંત્રી પરિષદના સભ્ય બન્યા પછી એમને 6 મહિનાની અંદર 2માંથી 1 સદનની સભ્યતા મેળવવી પડશે. સભ્ય હોવો જરૂરી નથી, પરંતુ બની ગયા પછી 6 મહિનામાં એમણે સભ્ય બનવું જરૂરી છે. તો અહીંયા આપણને એટલો ક્લિયર થઈ ગયું કે આ મંત્રી પરિષદના સભ્યો ક્યાંથી આવશે, કોણ લાવશે. હવે આ મંત્રી પરિષદના સભ્યોને શપથ કોણે અપાવી છે? રાષ્ટ્રપતિએ. તો રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે વ્યક્તિગત રૂપથી, અને આખી મંત્રી પરિષદ છે એને જો હટાવવી હોય, એટલે કે સરકારને જો હટાવવી હોય તો એના વિરુદ્ધમાં ક્યાં પ્રસ્તાવ આવે છે? લોકસભામાં. એટલે આ મંત્રી પરિષદ છે સામૂહિક રૂપથી કોને જવાબદાર રહેશે તો કે લોકસભાને જવાબદાર રહેશે. મંત્રી પરિષદના સભ્યો વ્યક્તિગત રૂપથી કોને જવાબદાર રહેશે તો કે રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે. આ બધી વાત આપણને આર્ટિકલ નંબર 75 કરવામાં આવી છે. 74 તો માત્ર આપણને એટલું કીધું છે કે રાષ્ટ્રપતિને સલાહ અને સહાયતા માટે એક મંત્રી પરિષદ રહેશે, અને એ મંત્રી પરિષદની અંદર પછી પ્રધાનમંત્રીની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરશે, અન્ય મંત્રીઓની નિમણૂક છે પ્રધાનમંત્રીની સલાહ મુજબ રાષ્ટ્રપતિ કરશે. વ્યક્તિગત રૂપથી એ રાષ્ટ્રપતિને જવાબદાર છે અને સામૂહિક રૂપથી એ લોકસભાને જવાબદાર રહેશે. હવે બીજો પ્રશ્ન આવીને ઉભો રહેશે કે આમાં કેટલા લોકો આવશે, કેટલા મંત્રીઓ આવશે? અનલિમિટેડ જેટલા લાવો એટલા લાવી શકાય તો કે નહીં. 1990 સુધી એક સ્થિર સરકાર આવતી હતી આપણા દેશમાં. કોઈ એક પાર્ટીને બહુમત મળતો હતો, વચ્ચે ગઠબંધન આવી પણ મોટા ભાગની કેવી હતી? બહુમતીવાળી સરકારો આવતી જતી હતી. 1990ના દાયકા પછી ગઠબંધનનો દોર શરૂ થયો, એટલે ગઠબંધનવાળી સરકાર આવવા લાગી. એટલે કોઈ એક પાર્ટી કે 2 પાર્ટી નહીં, 8, 10, 15, 20 પાર્ટીઓ ભેગી મળીને એક સરકારનું ગઠન કરે. તો દરેક પાર્ટીની એ શરત હોય કે જે પાર્ટીએ સરકાર બનાવી હોય એની સાથે કે ભાઈ અમે તમને ટેકો આપીએ, પરંતુ અમારા કેબિનેટની અંદર અમારા સભ્યને કેબિનેટની અંદર સ્થાન આપવું પડશે. અમને રેલવે મંત્રાલય આપવું પડશે, કાં તો કહે છે કે અમને નાણાં મંત્રાલય આપવું પડશે, કાં કહે છે ગૃહ મંત્રાલય આપવું પડશે, અથવા અમારા આટલા સભ્યો મંત્રી પરિષદમાં રહેશે તો અમે તમને ટેકો આપીએ. એટલે આ કારણસર ગઠબંધન સરકારમાં આ મંત્રી પરિષદની સંખ્યા છે એ વધવા લાગી, અને સરકારનો ખર્ચો છે એ પણ શું થવા લાગ્યો? વધવા લાગ્યો. એટલે આના ઉપર કંટ્રોલ કરવા માટે અટલ બિહારી વાજપેયીની સરકારે 2003ની અંદર 91મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, અને 91માં બંધારણીય સુધારાથી એવું નક્કી કરવામાં આવ્યું કે લોકસભાની જેટલી બેઠકો હોય એના 15% કરતાં વધારે મંત્રી પરિષદની બેઠકો હોવી જોઈએ નહીં. પછી એ 15% બેઠકો છે એના અંદર લોકસભાથી સભ્ય હોઈ શકે, રાજ્યસભાથી સભ્ય હોઈ શકે, અને બહારથી પણ સભ્ય હોઈ શકે, જેને પ્રધાનમંત્રીને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. તો હવે આ મંત્રી પરિષદની અંદર આ મંત્રીઓ આવી ગયા. તો હવે એ મંત્રી પરિષદનો એક ક્રમ બનાવવામાં આવશે, એટલે કે હાયરાર્કી બનાવવામાં આવશે, પદક્રમ બનાવવામાં આવશે. તો પદક્રમ કેવી રીતે બનાવવામાં આવશે તો એ પણ જોઈ લઈએ. કે સમજો આ ભારત સરકારનું આખું મંત્રાલય છે, મેઇન મંત્રાલય આપણે પીએમઓ કહીએ છીએ, પ્રધાનમંત્રીનું મંત્રાલય છે. એમની મદદ માટે અલગ અલગ મંત્રાલયો આવેલા છે, અને આ મંત્રાલયની મદદ માટે અલગ અલગ વિભાગો આવેલા છે. એક મંત્રાલયમાં એક કરતાં વધારે વિભાગ આપણને જોવા મળે છે. તો અલગ અલગ જે વિભાગો આવેલા છે એ પણ એના સબ ડિવિઝનમાં એટલે કે સબ વિભાગમાં વિભાજિત છે.
તો એક વિભાગના અંતર્ગત પણ એકથી વધારે વિભાગો આવેલા હોય તો એને આપણે ઉપવિભાગ કહીએ છીએ. તો આવા બધા ઉપવિભાગો છે. એટલે આ મંત્રી પરિષદની હાયરાર્કી વહેંચાયેલી છે. હવે આનાથી નીચે સેક્રેટરી એટલે કે સચિવાલય આવેલું છે. તો આ સચિવાલય છે એ કાયમી હોય છે એટલે કાયમી કારોબારી થઈ ગઈ. આ સિલેક્શન દ્વારા આવે છે અને આ ઉપરનું છે ઇલેક્શન દ્વારા આવે છે. તો આ પ્રધાનમંત્રી છે તો પદક્રમની અંદર જોઈએ કે સૌથી બધા મંત્રાલયનો હેડ કોણ હોય તો કે પીએમ. અને આ પીએમ છે એમની મદદ માટે આ મંત્રાલયોના હેડ કોણ રાખવામાં આવશે તો કે કેબિનેટ મંત્રી. આ મંત્રાલય છે સમજો અને આ વિભાગ છે. આ વિભાગના હેડ કોણ રહેશે તો એ રહેશે રાજ્યમંત્રી. અને એક વિભાગના અંતર્ગત ઘણા બધા ઉપવિભાગો આપવામાં આવ્યા છે. તો આ ઉપવિભાગ છે તો એમના હેડ કોણ રહેશે તો કે ઉપમંત્રી. એટલે આપણને મંત્રી પરિષદની એક હાયરાર્કી ખબર પડી ગઈ. પ્રધાનમંત્રી સૌથી ઉપર, બધા મંત્રાલયોના હેડ, એમની મદદ માટે જે મંત્રાલયો આવેલા છે એ મંત્રાલયોના હેડ હોય એ કોને બનાવવામાં આવશે તો કે કેબિનેટ મંત્રીને, અથવા એના હેડને કયા નામથી ઓળખવામાં આવશે કેબિનેટ મંત્રીના નામથી ઓળખવામાં આવશે. વિભાગના હેડ છે તો એ રાજ્યમંત્રી, ઉપવિભાગના હેડ છે તો ઉપમંત્રી. હવે આમાં પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહેશે જે આપણી પરીક્ષામાં પૂછાણો છે કે આ કેબિનેટ મંત્રી છે એનો દરજ્જો નથી આપ્યો, કોઈ રાજ્યમંત્રી છે એની હેસિયત કેવી છે રાજ્યમંત્રી, અને એની પાસે અનુભવ છે, એની પાસે જ્ઞાન છે. તો એવા રાજ્ય કક્ષાનો જે મંત્રી છે એને કેબિનેટની અંદર સ્થાન આપવામાં આવ્યું, એટલે કે એને આખું મંત્રાલય આપવામાં આવ્યું છે. તો એની હેસિયત કેવી છે રાજ્યમંત્રીની. અને રાજ્યમંત્રીને મળે શું વિભાગ, પરંતુ અહીં વિભાગ આપવાને બદલે એને શું આપી દેવામાં આવ્યું આખું મંત્રાલય. તો એ જે રાજ્યમંત્રી છે મંત્રાલય સંભાળે છે તો એની ઉપર કોઈ કેબિનેટ મંત્રી નહીં હોય તો એ રાજ્યમંત્રી છે સ્વતંત્ર છે, એને આખો હવાલો છે સ્વતંત્ર આપી દેવામાં આવ્યો છે. એટલે એવા મંત્રીને કેવો મંત્રી કહેવામાં આવશે તો કે સ્વતંત્ર હવાલાનો મંત્રી. તો સ્વતંત્ર હવાલાના મંત્રી છે એની હેસિયત છે રાજ્યમંત્રીની અને કામ છે કેબિનેટ મંત્રીનું. એટલે આ બંનેની વચ્ચે એમનું કામ આવશે સ્વતંત્ર હવાલાના મંત્રી. અને એને કાઉન્સમાં લખું છું તો રાજ્યમંત્રીથી ઉપર અને કેબિનેટ મંત્રીથી નીચે આવશે. તો હવે બીજો પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આપણને પ્રશ્નની અંદર કેબિનેટ મંડળ પૂછ્યું છે. જો પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે કેબિનેટ મંડળ, અને આ આપણે શું વાત કરી મંત્રી પરિષદ. તો મંત્રી પરિષદમાંથી જ કેબિનેટ મંડળ છે અલગ કન્વર્ટ થાય છે. કઈ જગ્યા પર તો કે જો અહીંયા પ્રધાનમંત્રી અને કેબિનેટ મંત્રી મળે એને કહેવામાં આવે છે કેબિનેટ મંડળ. આખા બંધારણમાં ક્યાંય કેબિનેટ મંડળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એક જ જગ્યા પર કરવામાં આવ્યો છે, અને એ પણ બંધારણના આર્ટિકલ નંબર 352માં. 352ની અંદર રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ કર્યો છે અને એની અંદર એવું કીધું છે કે રાષ્ટ્રપતિ કેબિનેટ મંડળની સલાહ મુજબ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી શકે છે. તો ત્યાં કેબિનેટ મંડળ નામનો શબ્દ આપ્યો છે આપણને. તો આ કેબિનેટ મંડળ છે એમાં પ્રધાનમંત્રી અને કેબિનેટ મંત્રી આવશે, એટલે મંત્રાલયોના હેડ અને પ્રધાનમંત્રી આવશે. તો અહીંયા આ એક એવો વ્યક્તિ છે જે કેબિનેટ મંત્રી નથી, એ કેબિનેટ મંડળનો ભાગ નથી. છે કોણ મંત્રી પરિષદનો ભાગ, રાજ્યમંત્રી છે, પરંતુ એને સ્વતંત્ર હવાલો આપ્યો એટલે કેબિનેટ મિટિંગમાં પણ શું કરશે ભાગ લેશે. ભલે કેબિનેટ મંડળનો ભાગ નથી, છે મંત્રી પરિષદનો ભાગ, પરંતુ કેબિનેટ મંડળમાં ભાગ લે છે. કેમ તો કે એને સ્વતંત્ર હવાલો આપ્યો છે અને એ મંત્રાલયનો પણ હેડ છે. તો આ કારણથી અહીંયા આપણો જે પ્રશ્નનો જવાબ બને છે એ કેબિનેટ મંડળનો ભાગ નથી, તેમ છતાં આ સ્વતંત્ર હવાલાનો મંત્રી કેબિનેટ મંડળની મિટિંગમાં ભાગ લે છે. તો ક્લિયર થયું આપણને? તો આનાથી આપણે આનો આન્સર કરી શકીશું. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રને ધ્યાનમાં લઈને કઈ વ્યવસ્થા અપનાવવામાં આવેલ છે જેનો ઉલ્લેખ ભારતીય બંધારણના આમુખમાં પણ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે: મૂડીવાદી વ્યવસ્થા, સમાજવાદી વ્યવસ્થા, સામ્યવાદી વ્યવસ્થા અને સાર્વભૌમ. તો પહેલો તો આપણને અહીંથી હાઇલાઇટ મળી ગઈ આમુખ શબ્દ આપ્યો છે. તો આમુખની અંદર આપણને શું જોવા મળે છે તો કે મૂડીવાદ જોવા નથી મળતું, સામ્યવાદ જોવા નથી મળતું, સમાજવાદ જોવા મળે છે
અને સાર્વભૌમ પણ જોવા મળે છે. તો આમુખમાં જોવા મળતા બે શબ્દો છે, પણ તો બે શબ્દોની અંદર પછી અહીંયા વ્યાખ્યા શું કરી છે? ખાનગી અને જાહેર બંને ક્ષેત્રને ધ્યાનમાં લઈને, તો ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સાથે મળીને કામ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? સમાજવાદી વ્યવસ્થા. તો આપણે એક એક કરીને જોઈ લઈએ. મૂડીવાદ કોને કહીએ, સામ્યવાદી કોને કહીએ, સમાજવાદી કોને કહીએ અને સાર્વભૌમત્વ કોને કહીએ છીએ. તો જો કે મૂડીવાદ કોને કહીશું? મૂડીવાદ ક્યારથી શરૂ થયું? તો આપણને બધાને ખબર છે, અથવા જે અર્થશાસ્ત્રમાં પણ કેટલીક જગ્યા પર આપણને જોવા મળે છે કે ભાઈ એડમ સ્મિથ નામનો એક વ્યક્તિ હતો, એમને મૂડીવાદનો પાયો નાખ્યો છે એવું કહેવામાં આવે છે. વિશ્વની અંદર છે સૌથી પહેલા કેવી વ્યવસ્થા હતી કે દેશની અંદર, જે કોઈ પણ દેશની અંદર જે કાંઈ કામ કરવું હોય એ કોની પરમિશનથી થતું? સરકારની. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરવું છે તો સરકારની મંજૂરી લેવી પડશે. તો એને આપણે શું સાદી ભાષામાં કહેતા હતા? લાયસન્સ વ્યવસ્થા. તો સરકાર જેને મંજૂરી આપે એ જ વ્યક્તિ શું કરશે? તો કે એ જ વ્યક્તિ એનું ઉત્પાદન કરશે. એટલે આ લાયસન્સ વ્યવસ્થા છે એ શરૂ હતું. હવે કેટલું ઉત્પાદન કરશે એ પણ કોણ નક્કી કરતું હતું? સરકાર નક્કી કરતી હતી. અને એ ઉત્પાદન કરીને કેટલામાં વેચવામાં આવશે તો એ પણ કોણ નક્કી કરતું હતું? સરકાર. એટલે કિંમત પણ કોણ નક્કી કરતું હતું? સરકાર નક્કી કરતું હતું. કેટલા કલાક કંપનીમાં કામ કરશે વ્યક્તિ એ પણ કોણ નક્કી કરતું હતું? તો કે સરકાર નક્કી કરતું હતું. એટલે આ બધી જગ્યા પર આપણને સરકાર છે એમનું ઇન્ટરફિયર જોવા મળે છે કે વ્યક્તિ કંપનીની અંદર કેટલા કલાક કામ કરશે એ પણ સરકાર નક્કી કરશે. તો અહીંયા કલાકો જોઈ લઈએ. તો દરેક બાબત પર સરકારનું એમાં આધિપત્ય જોવા મળતું હતું. હવે થયું શું કે 16મી સદીની અંદર એક નવજાગરણ થયું યુરોપિયનની અંદર, યુરોપિયન કન્ટ્રીમાં. અને નવજાગરણના કારણે વિશ્વની અંદર ધીમે ધીમે આધુનિક વિજ્ઞાન છે અસ્તિત્વમાં આવ્યું. અને આ આધુનિક વિજ્ઞાન જેવું અસ્તિત્વમાં આવ્યું એમ મશીનરી લાગવા લાગી. મશીનરી લાગી એટલે જે ઉત્પાદન થતું તે સરપ્લસ ઉત્પાદન થવા લાગ્યું. પેલા વ્યક્તિ હાથ પગથી કામ કરતો હતો, હવે મશીનથી કામ કરતો થયો. તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ મકાન બનાવવું હોય તો એનો જે પાયો ગાળવો હોય, ફાઉન્ડેશન કરવું હોય તો પહેલા 7-8 લોકો છે 7-8 દિવસ સુધી કામ કરતા ત્યારે કામ થઈ રહેતું. હવે એક જેસીબી આવીને 1 કલાકની અંદર આખા મકાનનું પાયો ગાળીને જતું રહે છે. તો આ મશીનરી આવવાથી કામ છે શું થવા લાગ્યું? ઝડપથી થવા લાગ્યું. અને કામ ઝડપથી થવા લાગ્યું એટલે અહીંયા જે શરૂઆતની વ્યવસ્થા હતી એમાં શું હતું કે સરકાર નક્કી કરશે કોણ કામ કરશે, સરકાર નક્કી કરશે કેટલું ઉત્પાદન કરવામાં આવશે. જે કંપનીની કેપેસિટી છે એ 100 યુનિટ ઉત્પાદન કરવાની હતી પર ડે. આધુનિક વિજ્ઞાન આવ્યું, મશીનરી આવી, એના કારણે એની કેપેસિટી છે એ 100 ને બદલે 1000 યુનિટ ઉત્પાદન કરવાની થઈ ગઈ. એટલે પ્રોડક્શન શું થવા લાગ્યું? ઝડપથી થવા લાગ્યું. અને ઝડપથી પ્રોડક્શન થવા લાગ્યું એના પરિણામ એટલે જે પહેલા 100 યુનિટનું ઉત્પાદન થતું હતું, મશીનરી આવવાને કારણે 1000 યુનિટનું ઉત્પાદન થતું હતું. તો અહીં લોસ કોને જતો હતો? કંપનીઓને. કેમ? તો કે એની પાસે 1000ની કેપેસિટી છે અને 100 યુનિટ જ ઉત્પાદન કરવું પડે છે. અને અહીંયા એક જ વ્યક્તિનું ઉત્પાદન કરવા આપ્યું છે એટલે સરકાર છે એને કિંમત નક્કી કરવું પડે છે. જો એ અલગ અલગ બધા લોકોને ઉત્પાદન કરવા માટે આપે તો પછી શું થશે? પ્રાઇસ છે એ ઘટી જશે, કિંમત ઘટી જશે. માર્કેટ જ પછી નક્કી કરશે કે કેટલી કિંમત રાખવામાં આવશે. સમજો 2 એક્ઝામ્પલ આપું કે આ એક એ કંપનીની માર્કર છે અને ફોર એક્ઝામ્પલ આ એક બી કંપનીની માર્કર છે. તો એ કંપનીની માર્કર છે 20 રૂપિયામાં વેચાતી છે, તો બી કંપની છે શું કરશે? એ માર્કરને 18 રૂપિયામાં વેચવાનો પ્રયત્ન કરશે. તો આમાં એક કોસ્ટિંગ ક્યાં ઘટાડશે? તો કોસ્ટિંગ ઘટાડશે તો કે એનું જે ક્વોલિટી છે એમાં નહીં ઘટાડે, પરંતુ એનું જે ઉત્પાદન ખર્ચ છે એ ઘટાડશે. એટલે 18 રૂપિયા કરવા જશે તો આ જે કિંમત છે એ કોણે નક્કી કરી કહેવાય છે? માર્કેટમાં નક્કી થઈ. સરકારે કિંમત નક્કી કરેલી નથી. તો જો આમ બધી કંપનીઓને ઉત્પાદન કરવા દેવામાં આવે એટલે કે લાયસન્સ એ બધાને આપવામાં આવે તો માર્કેટની અંદર કિંમત છે શું થશે? આપોઆપ ઘટી જશે. એટલા માટે અહીંયા એક એ જોવા મળ્યું. અને હવે મશીનરી આવી ગઈ છે, હાથ પગથી કામ કરવાનું હતું એટલે સરકાર એવું નક્કી કરતી કે ભાઈ 8 કલાકથી વધારે કામ કરવાનું નથી. પરંતુ હવે તો એમને મશીન પર બેસીને કામ કરવાનું છે તો એમની કેપેસિટી તો 8 ને બદલે 12 કલાક કામ કરવાની પણ છે. તો એ 12 કલાક કામ કરી શકે છે. તેમ છતાં સરકારનો નિયમ છે કે ભાઈ 8 કલાકથી વધારે કામ કરવાનું નથી. તો અહીંયા જે એમ્પ્લોય છે એને 4 કલાકનું નુકસાન જાય છે. કંપનીઓ છે એને 100 યુનિટ પ્રોડક્શન થાય છે, 1000ની કેપેસિટી છે છતાં એ 100 જ કરવાનું છે એને, તો 900 યુનિટનું એને નુકસાન જાય છે. અને ગ્રાહક જે છે જો બધાને ઉત્પાદન કરવાનું લાયસન્સ આપવામાં આવે
તો ગ્રાહક છે એની પાસે કિંમત છે એ પણ શું થાય છે, ઘટી જાય છે. તો અહીં ગ્રાહકને પણ વધારે કિંમત ચૂકવવી પડે છે. કેમ? તો કંઈ સરકારનો રોલ આમાં રહેલો છે એટલા માટે. જો સરકાર આમાંથી હટી જાય, માર્કેટ પર બધું છોડી દેવામાં આવે, તો શું થઈ જશે? કંપનીને ફાયદો થશે. ઉત્પાદન જેટલું કરવું એટલું કરવા, ટેક્સ સરકાર લેશે પણ ઉત્પાદન જેટલું કરવું એટલું કરવાની મંજૂરી મળી જશે. ઘણી બધી કંપની આવશે તો કિંમત ઘટી જશે અને કર્મચારીઓ છે એ 8 કલાકને બદલે એ કંપની પર છોડી દેવામાં આવે અને એની કેપેસિટી પર છોડી દેવામાં આવે કે જેટલી કેપેસિટી હોય એટલું કામ એ કરી શકે, તો કર્મચારીઓને પણ ફાયદો થશે. તો આવું બધું સરકારને કહેવા માટે આવે કોણ? તો એના માટે એ સમયે એક વ્યક્તિ આવ્યા અને એ વ્યક્તિનું નામ હતું એડમ સ્મિથ. એટલે આ એડમ સ્મિથ છે એમણે આ વસ્તુ કીધી સરકારને કે ભાઈ સરકાર છે બધાને લાયસન્સ આપવામાં આવે. જે આપણે વાત કરી એ વાત સરકારને કરી અને એક પુસ્તક લખ્યું એમણે અને એની અંદર એક લેઝિસ ફેરની થિયરી આપી અને એ થિયરી મુજબ આ સરકાર છે એમણે શું કર્યું? હાથ ઊંચા કરી દીધા કે ભાઈ ચાલો બધાને લાયસન્સ, જેટલાનું ઉત્પાદન કરવું એટલા ઉત્પાદન કરો, જેટલું ઉત્પાદન કરવું એટલું કરો, પણ એક લિમિટ પછી સરકારને ટેક્સ ભરવો પડશે અને જેટલામાં વેચવું એટલામાં વેચો, માર્કેટ નક્કી કરશે અને જેટલી કલાક કર્મચારીની કેપેસિટી હોય એટલી કલાકે કામ કરી શકશે. એટલે સરકારે આ બધું માર્કેટ પર છોડી દીધું. એટલે અહીંથી એક નવી થિયરી શરૂ થઈ જેને આપણે બજારવાદ કહીએ છીએ. અને જેની પાસે પૈસા છે એ કંપની સ્થાપશે અને જેની પાસે પૈસા નથી એ કંપનીમાં જઈને કામ કરશે. તો આ જે વ્યવસ્થા આવી એ વ્યવસ્થાને આપણે કહીએ છીએ મૂડીવાદી વ્યવસ્થા. તો અહીંયા આ મૂડીવાદી વ્યવસ્થાની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે? તો કે એડમ સ્મિથ. અને આ વસ્તુ આવતાની સાથે જ અહીંથી એક અર્થશાસ્ત્ર નામનો સબ્જેક્ટ પણ શરૂ થયો અને એટલા માટે જ આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા પણ આપણે કહીએ છીએ. તો આ વાત આપણે કરી મૂડીવાદી વ્યવસ્થાની. હવે આ મૂડીવાદી વ્યવસ્થાની અંદર પણ કેટલાક નેગેટિવ પાસા જોવા મળે છે આપણને. મૂડીવાદી વ્યવસ્થા આવી એનું પાછળનું કારણ શું હતું? વિજ્ઞાન. હવે વિજ્ઞાન આવ્યું એના કારણે મશીનરી આવી, સરપ્લસ પ્રોડક્શન થયું, ઉત્પાદન વધ્યું અને આના કારણે આ મૂડીવાદી વ્યવસ્થા આવી. હવે એ વિજ્ઞાન આવ્યું તો સાથે સાથે મેડિકલ સાયન્સ પણ આવ્યું છે અને મેડિકલ સાયન્સ આવ્યું એટલે પરિસ્થિતિ શું થઈ? લોકો મરવા ઓછા લાગ્યા અને લોકો મરવા ઓછા લાગ્યા એટલે જનસંખ્યા શું થવા લાગી? વધવા લાગી. તો જો સદીઓની અંદરથી જેટલી જનસંખ્યા ડબલ નથી થઈ એટલી જનસંખ્યા 100-150 વર્ષમાં ડબલ કરતાં પણ વધવા લાગી. કેમ? તો કે મેડિકલ સાયન્સ આવી ગયું. જે પહેલાં તમે એવું સાંભળ્યું છે કોઈ વ્યક્તિ છે 12-12, 13-13, 15-15 બાળકો કરતા હતા. કેમ? તો કે એને ખબર હતી કે 5-7 વર્ષના થશે ત્યાં સુધીમાં કંઈક ને કંઈક ખામી આવી જશે ને કોઈક ને કોઈ ગુજરી જતું હતું. માંડ એ 2-3 બાળક છે એ બસીને મોટા થતા હતા. પરંતુ મેડિકલ સાયન્સ આવવાના કારણે આ બધું છે અટકી ગયું એટલે જનસંખ્યા વધવા લાગી અને જનસંખ્યા વધવા લાગી ને અહીંયા સરકારે શું કરી દીધું હતું? હાથ ઊંચા કરી દીધા હતા. કંપની જે કરે એ ફાઇનલ. તો હવે કંપનીઓ છે શોષણ કરવા લાગી. કેવી રીતે? તો સમજો કે એક ભરતી બહાર પાડે છે કંપનીની અંદર એક જગ્યા પર. સમજો કે આ કંપનીમાં એક જગ્યા ખાલી પડી અને એનો પગાર છે એ 20,000 રૂપિયા છે. હવે એક બાજુ શું થયું છે? જનસંખ્યા વધી અને જગ્યાઓ છે એક ખાલી પડી. તો આ એક જગ્યા પર અરજી કરવા માટે 1,000 લોકો લાઈનમાં ઊભા છે. જનસંખ્યા વધી ગઈ એટલે નોકરી છે, કામ છે, શું કામ મેળવવા માટે બધી જગ્યા પર લોકો વધશે. 1,000 લાઈનમાં ઊભા છે એટલે 20,000 રૂપિયાનો પગાર આપવાનો છે. તો અહીંયા કંપનીની મંશા છે એ શું થશે કે ભાઈ આ એક વ્યક્તિને લેવા માટે મારે 20,000 રૂપિયા ખર્ચ કરવો એના કરતાં બેટર છે કે હું એમ કહું કે ભાઈ 10,000 જ પગાર આપીશ. તો 1,000 માંથી કોઈ 2 વ્યક્તિ તો તૈયાર થઈ જ જશે. કેમ આવું કરવું પડે છે? તો હવે શું થઈ ગયું? માર્કેટ છે, ખુલ્લું માર્કેટ છે એટલે ક્વોલિટી નહીં ઘટાડવી પડે. કિંમત ઘટાડવા માટે એને કોસ્ટિંગ ખર્ચ ઘટાડવાનો છે. અને કોસ્ટિંગ ખર્ચ ક્યારે ઘટશે? તો કે એમ્પ્લોયને પગાર ઓછો આપવાનો થાય ત્યારે જ એ ઉત્પાદન ખર્ચ છે એ બચી શકે છે. તો ઉત્પાદન ખર્ચ બચાવવા માટે કંપનીઓ છે શું કરવા લાગી? આ એમ્પ્લોય છે અથવા કર્મચારીઓ છે એનું શોષણ કરવા લાગી. અને બીજું શું કીધું કે જે કંપનીની અંદર કામ કરે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ અહીં જો તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ 100 કર્મચારી કામ કરે છે અને એમને 8 કલાક કામ કરવાનું છે. એટલે કંપનીને એક દિવસના કેટલા કામ મળે છે? તો કે 800 કલાક કામ મળે છે. હવે અહીંયા કંપની શું કરશે કે એમાંથી એનો પગાર ઘટાડો કરશે અને 80 લોકો જે છે એને કહે છે કે તમારે 10 કલાક કામ કરવાનું છે ને 20 લોકોને શું કરી દેશે? છૂટા કરી દેશે. એટલે 20 લોકો છે એમનો પગાર બચી ગયો કંપનીને અને બાકી જે 80 વધ્યા એને કીધું કે તમારે 10 કલાક કામ કરવાનું છે. જો એ 10 કલાક કામ કરવા તૈયાર નહીં થાય તો એને પણ કહેશે કે જો પેલા 20 ગયા તમને પણ છૂટા કરવામાં આવશે અને બાકી લાઈનમાં 1000 ઊભા છે.
તો આ કારણસર એક કર્મચારી કામ કરશે 8 ને બદલે 10, તો કંપનીને તો 80 માણસો પાસેથી 10 કલાક કામ મળવા લાગ્યું, તો એને તો 800 કલાક જ કામ મળ્યું, પરંતુ કંપનીને 20 વ્યક્તિનો પગાર આપવાનો છે એ બચી ગયો. તો આવું શોષણ થવા લાગ્યું. અને આ શોષણ છે એને ઉજાગર કરવા માટે એક વ્યક્તિ આવ્યો, અને એ વ્યક્તિને આપણે કહીએ છીએ કાર્લ માર્ક્સ. એટલે આ જે કાર્લ માર્ક્સ આવે છે એ કહે છે કે ભાઈ કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી ન હોવી જોઈએ. અહીંયા ઉત્પાદન છે એ સરકાર નક્કી નહીં કરે, સરકાર જ ઉત્પાદન કરશે. કોણ ઉત્પાદન કરશે? લાયસન્સ બાયસન્સ કોઈને આપવામાં નહીં આવે. લાયસન્સ આપશું તો પ્રાઇવેટ પ્રોપર્ટી ઊભી થશે. કેટલું ઉત્પાદન કરવું એ સરકાર જ નક્કી કરશે, અને ઉત્પાદન સરકાર જ કરશે. અને કર્મચારીઓ છે એને કેટલો પગાર આપવાનો એ નક્કી નહીં, પણ કર્મચારીને પગાર જ સરકાર આપશે. તો આવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી કે ખાનગી કંપનીઓને લાયસન્સ જ નહીં. પહેલા શું હતું? અમુકને લાયસન્સ આપવામાં આવતા હતા. મૂડીવાદમાં શું થયું? બધાને લાયસન્સ આપવામાં આવ્યા. અને હવે જે કાર્લ માર્ક્સ લઈને આવ્યો છે એને શું કહે છે? કોઈને લાયસન્સ જ નહીં, બધું સરકાર ઉત્પાદન કરશે, સરકાર કંપની રાખશે, બધો પગાર છે સરકાર ચૂકવશે. એટલે સરકારી પ્રોપર્ટી તમામ, તો જ બધા સમાન થશે. હવે આવું શા માટે આવ્યું? તો કે એનું પણ કારણ છે કે માનો કે કંપની શોષણ કરશે ને તો લોકો કંપની નહીં બદલી શકે, પણ જો સરકાર ઉત્પાદન કરતી છે, સરકાર પગાર આપતી છે, તો જો સરકાર શોષણ કરવા લાગશે ને તો લોકો સરકારને બદલી શકે છે. આ થિયરી સાથે કાર્લ માર્ક્સે એક વ્યવસ્થા આપી. એ વ્યવસ્થાને આપણે કઈ નામ કહીએ છીએ? સામ્યવાદી વ્યવસ્થા. સામ્યવાદી વ્યવસ્થા સદીઓથી ચાલતી આવે છે, પરંતુ એને નામ સાથે ઉજાગર કરનાર વ્યક્તિ છે તો કોણ આવ્યું? કાર્લ માર્ક્સ. તો હવે પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહે છે કે જે દેશની અંદર જનસંખ્યા બહુ બધી છે, રિસોર્સિસ લિમિટેડ છે, તો એવા દેશની અંદર આપણને સામ્યવાદી વ્યવસ્થા જોવા મળે છે. અને જે દેશની અંદર સ્પર્ધા અથવા કોમ્પિટિટરો મળી જાય છે તો એવા દેશની અંદર આપણને મૂડીવાદ જોવા મળે છે. મૂડીવાદ જેમ કે અમેરિકા છે, બ્રિટન છે, કેનેડા છે. અને સામ્યવાદ જેમ કે આપણે ચાઇના, આપણી બાજુનો દેશ લઈ ચીન છે, તો ત્યાં સામ્યવાદી વ્યવસ્થા છે. હવે ભારત પર આવીને ઊભું રહ્યું કે આઝાદી મળી પછી ભારત છે એને પહેલા અમેરિકા તરફ જોયું, એટલે પશ્ચિમના દેશો તરફ જોયું કે ભાઈ એ ઝડપથી વિકસિત પામ્યા છે દેશ, તો એમણે કઈ વ્યવસ્થા અપનાવી? તો કઈ અપનાવી હતી? મૂડીવાદી વ્યવસ્થા. અને આ મૂડીવાદી વ્યવસ્થા જો આપણે અપનાવીશું તો બધું કોના પર છોડવું પડશે? પ્રાઇવેટ લોકો પર. અને દેશની અંદર આઝાદી પહેલા 3 જ કંપની હતી, ટાટા, બિરલા અને બજાજ. એ જ ભારતીયોની 3 કંપની હતી. એ સિવાયની બીજી કોઈ ભારતના લોકોની કંપની હતી નહીં. એટલે આ 3 લોકોના વચ્ચે બધું વિભાજિત થઈ જશે. રેલવે એક કંપનીને આપી દઈશું, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ બીજાને આપી દઈશું, ડિફેન્સ ત્રીજાને આપી દઈશું, તો ચોથી કંપની વેચવા માટે કોઈ હતું જ નહીં. અને આના કારણે શું થશે? મોનોપોલી થશે. અને મોનોપોલી થશે કારણ કે કોમ્પિટિટર નહીં હોય. રેલવે તંત્ર એક ઊભું કરશે, બીજો કોઈ સામે રેલવે તંત્ર ઊભો કરે એવો છે જ નહીં. તો મન ફાવે એમ પૈસા ઉઘરાવવામાં આવશે અને કંપનીઓ છે શોષણ કરશે. જેમ વર્ષો પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની એક હતું શાસન કરતી હતી અને શોષણ કરવા લાગી હતી. કોમ્પિટિટર નહોતા એના કારણે. તો કોમ્પિટિટરો નહીં હોય તો મૂડીવાદ આપણા દેશમાં ચાલશે નહીં. એટલે ભારત સરકારે આ મૂડીવાદ અપનાવ્યું નહીં. અને ત્યાર પછી બીજી તરફ આપણે ચાઇના બાજુ જોયું કે ભાઈ ચાઇના છે એમણે પણ થોડો ઝડપથી વિકાસ કર્યો છે ભારત કરતા. તો ચીન તરફ જોયું તો ચીને કઈ વ્યવસ્થા અપનાવી છે? સામ્યવાદી વ્યવસ્થા. અને સામ્યવાદી વ્યવસ્થાની અંદર શું છે? તો કે આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી કોની રહી છે? સરકારની. હવે સરકાર પાસે એટલા બધા, આઝાદી મળી ત્યારે એટલા બધા પૈસા નહોતા. આપણને આઝાદી મળી ત્યારે વારસામાં શું મળ્યું? પૈસા તો મળ્યા નહીં, ગરીબી અને જનસંખ્યા મળી. તો આવા સમયમાં ભારત સરકાર જો બધી કંપનીઓ છે એ બનાવે, કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, બધા લોકોને પગાર આપે, તો એવા સમયે ભારત સરકાર છે એણે બીજા દેશ પાસેથી લોન લેવી પડે એવી પરિસ્થિતિ હતી. અને જો એ બીજા દેશ પાસેથી લોન લે તો બીજા દેશની વાતો અથવા એની જે શરતો છે એ આપણે માનવી પડે. તો નવો આઝાદ થયેલો દેશ પાછો ગુલામ બની જાત. એટલા માટે આપણને સામ્યવાદી છે એ પરવડ્યું નહીં અને સામ્યવાદી વ્યવસ્થા આપણે અપનાવી નહીં. તો આપણે શું કર્યું? બેવનું મિક્સ કર્યું કે ભાઈ જે જગ્યા પર કોમ્પિટિટરો મળી જાય છે, જેમ કે તે સમયની વાત કરીએ તો કે રેડિયો છે, ટીવી છે. આજની વાત કરીએ તો કે પંખા છે, એસી છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે. તો આ બધાના કોમ્પિટિટરો મળી જાય છે. તો એ માર્કેટ પર છોડી દીધું. અને એ વ્યવસ્થાને આપણે કઈ વ્યવસ્થા કહીએ છીએ? મૂડીવાદી વ્યવસ્થા. જેના કોમ્પિટિટર નથી મળતા, જેમ કે રેલવે તંત્ર છે, એ ઉપરાંત ડિફેન્સ છે. તો આવા કોલસાનું જે બિઝનેસ છે, તો આવી જગ્યા પર કોમ્પિટિટરો નથી મળતા. તો એ છે કોણ રાખશે? એની આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની રહેશે.
જેના કોમ્પિટિટરો મળી જાય છે અને પ્રાઇવેટ માલિકે આપવાનું આપી દીધું. એટલે બંનેનું મિક્સ કર્યું, જેને ઇકોનોમિક્સની ભાષામાં મિશ્રિત અર્થતંત્ર કહીએ છીએ, અને આપણે પોલિટિકલ ભાષાની અંદર એને આપણે શું કહીએ છીએ? સમાજવાદ કહીએ છીએ. અને આ સમાજવાદ છે એનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? તો કે ભારતના બંધારણના આમુખની અંદર. અને ભારતના બંધારણના આમુખની અંદર આ સમાજવાદી શબ્દ છે એ કઈ જગ્યા પર મૂકવામાં આવ્યો છે? તો કે આદર્શના રૂપમાં મૂકવામાં આવ્યો છે. જે 5 આદર્શો છે એમાંનો એક આદર્શ છે સમાજવાદ, અને આ શબ્દ જોડવામાં આવ્યો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા. સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા અને અખંડતા 3 શબ્દો જોડાય, એમાંનો આ એક શબ્દ છે. હવે પ્રશ્ન ઉપર તમે નજર મારો એટલે તમને હવે ખ્યાલ આવી જશે કે જો ભારતમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવ્યા. આપણે હમણાં વાત કરી ખાનગી જાહેર બંનેની. ખાનગી અને જાહેર બંને ક્ષેત્રને ધ્યાનમાં લઈને કઈ વ્યવસ્થા અપનાવેલ છે જેનો ઉલ્લેખ ભારતીય બંધારણના આમુખમાં પણ જોવા મળે છે. એટલા માટે આપણો અહીંયાનો જવાબ શું આવશે? સમાજવાદી વ્યવસ્થા. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે 1957માં ગઠિત થયેલ બળવંતરાય મહેતા સમિતિનો ઉદ્દેશ્ય જણાવો. પંચાયતી રાજ, ગ્રામીણ સ્થાનિક સરકાર, શહેરી સ્થાનિક સરકાર કે સીડીપીની સમીક્ષા. તો મોટા ભાગના વિદ્યાર્થી છે આ પ્રશ્ન જોતાની સાથે જ એનો જવાબ શું કરી દે છે? તો કે પંચાયતી રાજ. પ્રશ્ન પૂછ્યું શું? ઉદ્દેશ્ય. એનું આઉટપુટ નથી પૂછ્યું, ગઠિત કરવા પાછળનો ઉદ્દેશ્ય પૂછ્યું. તો એ ઉદ્દેશ્યને માટે આપણે એક વાત કરીએ કે 1947 ની અંદર ભારત દેશ જેવો સ્વતંત્ર થયો એટલે પહેલો મુદ્દો આવ્યો વિકાસનો. ત્યારથી લઈને આજ સુધી વિકાસના નામ પર જ ચૂંટણી ચાલે છે. એટલે હજુ પણ વિકાસ થયો નથી. જેમ જેટલો વિકાસ થતો જાય હજુ વધારે વિકાસની વાત ચાલે. તો વિકાસ કરવા માટે ભારત દેશ છે એમણે શું કરવું પડશે? આયોજન કરવું પડશે. અને આયોજન કરવા માટે 15 માર્ચ 1950ના રોજ ભારત સરકારે આયોજન પંચની સ્થાપના કરી. અને આ આયોજન પંચ છે 5-5 વર્ષનું કરવામાં આવશે એવો ખ્યાલ આપણે રશિયામાંથી લીધો. અને આ આયોજન પંચ છે એમની પહેલી પંચવર્ષીય યોજના છે એ 2 ઓક્ટોબર 1951ના રોજ લાગુ કરવામાં આવી. એટલે પહેલી પંચવર્ષીય યોજના લાગુ થઈ અને પહેલી પંચવર્ષીય યોજનાની અંદર વિકાસનો મુદ્દો હતો. અને વિકાસ ક્યારે થશે? જ્યારે વ્યક્તિનો વિકાસ થશે, સમુદાયનો વિકાસ થશે, તો જ દેશનો વિકાસ થશે. ડાયરેક્ટ સીધો દેશનો વિકાસ નહીં થાય. અને આવી વાત અને કનૈયાલાલ મુનશી આપણા ગુજરાતી અને બંધારણ સભાના સભ્ય પણ હતા. એમની ભલામણ મુજબ અથવા એમની સલાહથી ભારત સરકારે એક કાર્યક્રમની શરૂઆત કરી અને એ કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું સામુદાયિક વિકાસ કાર્યક્રમ, એટલે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો આ જે પ્રોગ્રામ છે એને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? ટૂંકમાં CDP. તો કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે બનાવ્યા અને એને લાગુ કરવાનું કામ કરવામાં આવ્યું 2 ઓક્ટોબર 1952. તો જો આ પણ ગાંધીજીની જન્મજયંતિ છે એટલે 2 ઓક્ટોબર 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમ લાગુ કર્યા. તો આ જિલ્લા લેવલે છે આ કામ છે કોને આપવામાં આવ્યું? કલેક્ટરને કામ આપવામાં આવ્યું. તાલુકા લેવલે છે આ કામ અલગથી વિકાસના અધિકારી તરીકે નવા ગઠિત કરવામાં આવ્યું, નવું પદ સર્જન થયું અને એને આપણે TDO કહીએ છીએ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તો CDP યોજના આવતા TDO નામનું નવું પદ સર્જન થયું. અને ગામ લેવલે વિકાસના કામ કરવા માટે ગ્રામ સેવક નામનું એક નવું પદ સર્જન કરવામાં આવ્યું. તો TDO અને ગ્રામ સેવકના પદનું સર્જન 1952માં CDP યોજના આવવાના કારણે થયું. અને જિલ્લા લેવલે વિકાસનું કામ છે કોને આપવામાં આવ્યું? તો કે એ આપવામાં આવ્યું કલેક્ટરને. તો હવે તે સમયે જો ગુજરાત નહોતું, ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગું હતું એટલે એને આપણે કહેતા હતા બૃહદ બોમ્બે, એટલે બૃહદ મુંબઈ રાજ્ય હતું. તો બોમ્બે રાજ્ય છે એણે શું કીધું કે નહીં, અમે આ કામ કલેક્ટરને નહીં આપીએ. એણે એક કહેવાય છે કલેક્ટર ઉપર કે કલેક્ટર છે ને આખી પૃથ્વીનો ભાર લઈને ચાલતો કાસબો છે, એટલે ધીમે ધીમે ચાલે અને ઝડપથી કામ ના થાય. અને એને પાછો તમે કયું કામ સોંપો છો? વિકાસનું કામ. તો એ વિકાસ કેદી થઈ રહી છે? એટલે આ વિરોધના કારણે બોમ્બે રાજ્ય હતું એમણે કીધું કે અમે અમારા રાજ્યની અંદર અલગથી કલેક્ટરના સમકક્ષ એક નવું પદ ઊભું કરીશું. અને એ પદ જે ઊભું કર્યું ને એનું નામ રાખવામાં DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. અને 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ પડ્યા. તો આજની તારીખે પણ આજે 10/10/2020 આજની તારીખ સુધીમાં પણ
ભારતની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બે જ એવા રાજ્યો છે કે જ્યાં એની અંદર ડીડીઓ નામનું પદ છે. બાકી કોઈ રાજ્યમાં આપણને ડીડીઓ નામનું પદ જોવા મળતું નથી. તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ શા માટે જોવા મળે છે એ પણ ખબર પડી ગઈ. તેનું કારણ પણ શું હતું? CDP યોજના જે આવી એ. હવે CDP લાગુ થઈ 1952માં, એના 5 વર્ષ પૂરા થયા. ક્યારે? 1957માં. જો 1957માં આના 5 વર્ષ પૂરા થાય છે અને આ CDP યોજનાની સમીક્ષા કરવાની જરૂરત ઉદ્ભવી, નિષ્ફળ થવા લાગી. નિષ્ફળ કેમ થઈ? એના કારણો શોધવા માટે એક બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક કમિટી ગઠિત કરી અને એક કમિટીનું નામ હતું ગ્રામોદ્ધાર કમિટી. પરંતુ એની અધ્યક્ષતા બળવંતરાય મહેતાએ કરી હતી, એટલે એને આપણે બળવંતરાય મહેતા સમિતિ એવું પણ કહીએ છીએ. અને પરીક્ષક છે એ પણ આપણને બળવંતરાય મહેતા સમિતિ તરીકે જ પ્રશ્ન પૂછે છે. પરંતુ એ સમિતિનું મૂળ નામ શું હતું? ગ્રામોદ્ધાર સમિતિ. તો આ એટલે સુધી આપણને ક્લિયર થઈ ગયું કે ભાઈ CDP યોજના આવી, 1952થી એને લાગુ કરી, નિષ્ફળ ગઈ. તો કેમ નિષ્ફળ ગઈ? એની સમીક્ષા કરવા માટે 1957ની અંદર બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક કમિટી ગઠિત કરી. હવે એક કમિટી છે શું કહે છે કે ભાઈ આપણું જે આયોજન છે, આ જે પંચવર્ષીય વાળું આયોજન અને આ જે CDP યોજના છે, એમાં શું થાય છે? કેન્દ્ર લેવલ પર નિર્ણય લેવામાં આવે છે અને ગામ લેવલ પર એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે, લોકલ લેવલ પર. તો ગામની અંદર કયા ગામમાં કેટલી ગટર જોઈએ છે એ કેન્દ્ર સરકારને કેમ ખબર પડે? રાજ્ય સરકારને કેમ ખબર પડે? તમે તો અહીંથી પૈસા મોકલી દો છો. ચાલો કોઈ એક નાનું એવું ગામ છે કે ભાઈ 2 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ને એને ગટર કરવી છે, તો 2 ચોરસ કિલોમીટરની તમે ગટર આપશો તો 2 ચોરસ કિલોમીટરના એને પૈસા મળશે. તો હવે આ ગામની અંદર ગટર વ્યવસ્થા શરૂ થાય છે. જુઓ, હવે આ ગામ છે કોઈ ગાંધીનગર કે ચંદીગઢની જેમ પ્લાન સિટી તો છે નહીં. કોઈ આ ખૂણે રહેતો હોય, કોઈ બીજા ખૂણે રહેતો હોય, કોઈ વચ્ચે રહેતો હોય, કોઈ અલગ અલગ જગ્યા પર રહેતા હોય. તો હવે આ 2 કિલોમીટરની ગટર છે, અડધું ગામ કવર કરશે તો પૂરી થઈ જશે. તો કે હવે અડધું ગામ જ છું તો અડધી ગટર શું બનાવી? એને કરતાં નથી બનાવવી. એમ કરીને પૈસા શું થઈ જતા હતા? ખવાઈ જતા હતા. એટલે આના કારણે ભ્રષ્ટાચાર છે એ પણ વધવા લાગ્યો. એમ કહેવામાં આવે છે કે CDP છે ભ્રષ્ટાચારનો મોટો કૂવો હતો અને સૌથી વધારે દેશની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તો આ CDP યોજનાને કારણે થયો હતો. એટલે આ ભ્રષ્ટાચારના કારણે, ભ્રષ્ટાચાર કેમ થયો એની પાછળનું કારણ પણ હતું કે કેન્દ્ર સરકારથી જે પૈસા આપવામાં આવે, આયોજન કરવામાં આવે, રાજ્ય સુધી પહોંચે, રાજ્યથી ગામ સુધી કેમ પહોંચશે? એટલા માટે બળવંતરાય મહેતાએ કીધું કે આમાં રાજ્ય લેવલથી ગામ સુધી પહોંચાડવા માટે પહેલા જિલ્લા લેવલે એક પંચાયતનું ગઠન કરવું પડશે અને ત્યાંથી તાલુકા લેવલે પહોંચવા માટે તાલુકા પંચાયતનું ગઠન કરવું પડશે અને ત્યાંથી ગામ સુધી પહોંચવા માટે ગ્રામ પંચાયતનું ગઠન કરવું પડશે. એટલે 3 સ્તરવાળી પંચાયતી રાજની વ્યવસ્થા શરૂ કરવી પડશે. આવી ભલામણ કરી. એટલે આજે લોકતાંત્રિક વ્યવસ્થા છે કેન્દ્રીકૃત છે, એને વિકેન્દ્રીકૃત કરવું પડશે અને ગામના લોકો છે એ નક્કી કરશે એને કેટલી ગટર જોઈએ છે, ગામના લોકો નક્કી કરશે એને કેટલું પાણી જોઈએ છે, કેવી રીતે જોઈએ છે અને એ લોકોને પણ સરકાર બનાવવાનો અધિકાર આપવામાં આવે. ગ્રામ પંચાયતની અંદર લોકોને છૂટવાનો અધિકાર આપવામાં આવે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ એને છૂટીને સરકાર બનાવવાનો અધિકાર આપવામાં આવે. એટલે આ વસ્તુ આવ્યું, આને કહેવામાં આવ્યું લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ. પણ આ બહુ અઘરો શબ્દ હતો, મોટો શબ્દ હતો. એટલે આ શબ્દને તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ છે એમણે પંચાયતી રાજ એવું નામ આપ્યું. તો આ પણ આપણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે પંચાયતી રાજ શબ્દ છે કોણે આપ્યો? તો આપણે કહીએ છીએ જવાહરલાલ નહેરુએ. પણ ગાંધીજીની જે વિચારધારા હતી એ આ વસ્તુને ગાંધીજી શું કહેતા હતા? આની પહેલા જ ગાંધીજી આની વાત કરી હતી. એને કહેતા હતા ગ્રામીણ સ્વરાજ. આજે લોકલ લેવલ પર સરકાર બનાવવામાં આવી એને શું કહેવામાં આવ્યું? ગ્રામીણ સ્વરાજ. અને બંધારણના આર્ટિકલ નંબર 40માં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્વરાજના એકમ તરીકે ગ્રામ પંચાયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એનું ગઠન કરવામાં આવશે. તો આ CDP યોજનાની સમીક્ષા થઈ. સમીક્ષાના પરિણામ સ્વરૂપ રિપોર્ટ આવ્યો 1959ની અંદર. આના રિપોર્ટના મુજબ તત્કાલીન પ્રધાનમંત્રી રાજસ્થાનનું એક જે ગામ હતું નાગોર જિલ્લો, અને નાગોર જિલ્લાનું એક ગામ છે એનું નામ છે બગદરી. ગામ પણ ખાસ યાદ રાખવાનું છે કે કયા ગામથી ભારતની અંદર સૌ પ્રથમ વખત પંચાયતી રાજની શરૂઆત થઈ. બગદરી ના યાદ રહી તો યાદ રાખો કે આપણે ગુજરાતની અંદર કાંઈ બગોદરા આવ્યું છે તો એની પત્ની ત્યાં છે રાજસ્થાનમાં, જેનું નામ છે બગદરી. તો આ બગદરી છે ત્યાંથી 2 ઓક્ટોબર 1959ના રોજ પંચાયતી રાજની શરૂઆત કરી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલના હસ્તે. અને ત્યાર પછી પહેલું રાજ્ય બની ગયું પંચાયતી રાજ લાગુ કરવા વાળું. કયું? રાજસ્થાન. અને આમ કરતા કરતા અલગ અલગ રાજ્યોની અંદર પંચાયતી રાજ શરૂ થવા લાગ્યા. અને ગુજરાતની અંદર પણ 1961ની અંદર ગુજરાત પંચાયત ધારો બન્યો.
અને 1 એપ્રિલ 1963 એને લાગુ કરવામાં આવ્યો. એટલે ગુજરાતમાં પણ પંચાયતી રાજ લાગુ થયું. તો હવે એવો પણ પ્રશ્ન આવે, ગુજરાત કેટલામું રાજ્ય બન્યું પંચાયતી રાજ લાગુ કરવા વાળું? તો ગુજરાત બન્યું એ 8મું રાજ્ય. પહેલું રાજ્ય કયું બન્યું? રાજસ્થાન. ગુજરાત કેટલામું બન્યું? 8મું. તો આ પંચાયતી રાજ આવ્યું કોના કારણે? તો કે બળવંતરાય મહેતા સમિતિના કારણે. તો એ પંચાયતી રાજ બરોબર છે, પણ પ્રશ્નમાં શું પૂછ્યું છે? એનો ઉદ્દેશ્ય. તો એ પંચાયતી રાજ માટે જ થોડી ગઠિત કરી હતી સીડીપીની સમીક્ષા માટે. અને સમીક્ષામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આ ભૂલો છે એને દૂર કરવા માટે તમારે 3 સ્તરવાળી પંચાયતી રાજ ગઠિત કરવી પડશે. તો પંચાયતી રાજ એનું આઉટપુટ છે, અને ગઠિત કરવાનો ઉદ્દેશ્ય હતો એ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એની સમીક્ષા કરવા માટે. એટલા માટે આપણો અહીંયા આન્સર બને છે ડી. ક્લિયર થયું? ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કોઈ નવા નાણાકીય વર્ષ માટેના બજેટ પાસ થવાના કિસ્સામાં જો કોઈ વિલંબ થાય છે તો સંસદ અગાઉથી સરકારને ખર્ચ કરવા માટે રકમની ફાળવણી કરે છે. તેને શું કહે છે? જોઈ લે, પ્રશ્ન છે બહુ મોટો છે, છતાં એક લાઇનની અંદર કે કોઈ શરૂ નાણાકીય વર્ષની અંદર આવનારા નાણાકીય વર્ષનું બજેટ પાસ થવું જરૂરી છે. અને જો નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જાય છે અને એ વર્ષનું બજેટ હજુ પાસ નથી થયું, પાસ થવામાં વિલંબ થાય છે, તો 1 એપ્રિલથી સરકાર છે ખર્ચા ક્યાંથી કરશે? તો 1 એપ્રિલથી જ્યાં સુધી બજેટ પાસ ન થાય ત્યાં સુધી ખર્ચ કરવા માટે સંસદ છે એક રકમ આપી દે છે અગાઉથી સરકારને. તો એ રકમને શું કહે છે, અથવા એ વ્યવસ્થાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે. તો આને સમજવા માટે આપણને એપ્રોપ્રિએશન બિલ પણ ખબર હોવી જોઈએ. તો આપણે 4 શબ્દને જોઈ લઈએ. એપ્રોપ્રિએશન બિલ શું છે, વોટ ઓન અકાઉન્ટ શું છે, અને વોટ ઓન ક્રેડિટ શું છે, અને અંતરિમ બજેટ શું છે. આનો રાઈટ આન્સર આપણો આવશે વોટ ઓન અકાઉન્ટ. આપણે 3 શબ્દો 4 શબ્દ જોઈએ. તો પહેલો શબ્દ આપ્યો છે આપણને એપ્રોપ્રિએશન બિલ. તો પેલા મતલબ સમજી લઈએ. એપ્રોપ્રિએશનનો મતલબ શું થાય? સાદી ભાષામાં કહીએ વાપરવું અથવા એનો વિનિયોગ કરવો. એટલે આ બિલનું બીજું નામ વિનિયોગ ખરડો એવું પણ કરવામાં આવે છે. શરૂ નાણાકીય વર્ષની અંદર આવનારા નાણાકીય વર્ષનું બજેટ પાસ થવું જરૂરી છે. તો જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 આ શરૂ નાણાકીય વર્ષ છે. હવે આવનારું નાણાકીય વર્ષ કયું થશે? તો કે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022. તો આ 2021 થી 2022 નું જે વર્ષ છે એમાં જે સરકારે ખર્ચા કરવાના છે એ ખર્ચા આ શરૂ નાણાકીય વર્ષની અંદર મંજૂર થવા જરૂરી છે. એટલે કે આવનારા નાણાકીય વર્ષનું જે બજેટ છે 1 એપ્રિલ 2021 સુધીમાં પાસ થવું જરૂરી છે. હવે આ એપ્રોપ્રિએશન એટલે શું? તો બજેટ એને જ આપણે સાદી અહીંયા બંધારણીય ભાષામાં શું કહીએ છીએ? એપ્રોપ્રિએશન કહીએ છીએ. બજેટ નામનો શબ્દ આખા બંધારણમાં ક્યાંય આપવામાં આવ્યો નથી. 112 નંબરના આર્ટિકલની અંદર એવું કીધું છે કે ભાઈ વાર્ષિક નાણાકીય વિવરણ એટલે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો એના કારણે ભારતની અંદર બજેટ રજૂ કરવામાં આવે છે, અને જે બજેટ રજૂ કરવામાં આવે છે બિલ છે એને કહેવામાં આવે છે એપ્રોપ્રિએશન બિલ, જેની વ્યાખ્યા આપણને અથવા જેની વાત બંધારણના આર્ટિકલ નંબર 114માં કરવામાં આવી છે. તો એપ્રોપ્રિએશન બિલ શું છે? તો કે દરેક મંત્રાલયો છે, સમજો કે આ પ્રધાનમંત્રીનું કાર્યાલય છે, એના અંડરમાં કામ કરતા બધા મંત્રાલયો છે, અને આ બધા મંત્રાલયોના અંડરમાં વિભાગો આવેલા છે, અને આ બધા વિભાગોના અંડરમાં ઉપવિભાગો આવેલા છે. તો આ બધા મંત્રાલયો અને વિભાગો છે એમને આવનારા વર્ષમાં ક્યાં ક્યાં ખર્ચા કરવાના છે એને એડવાન્સમાં એક ખરડાના રૂપમાં અથવા એક બિલના રૂપમાં એક માંગ રજૂ કરવામાં આવે છે. એટલે કે બધા મંત્રાલયોની માંગોને ભેગી કરીને એક ખરડાના રૂપમાં લોકસભાની અંદર રજૂ કરવામાં આવે છે, અને એ ખરડાને શું કહે છે? એપ્રોપ્રિએશન બિલ અથવા વિનિયોગ ખરડો. જો એપ્રોપ્રિએશન બિલ છે એ પાસ થઈ જશે તો 1 એપ્રિલથી એ બિલ મુજબ ખર્ચા કરવાનું શરૂ થશે, તો એ બજેટ મુજબ કામ કરવાનું શરૂ થશે.
પરંતુ કોઈ કારણસર આ એપ્રોપ્રિએશન બિલ છે પાસ નથી થતું, એટલે કે બજેટ પાસ નથી થતું, તો એવા સમયમાં શટડાઉન લાગી જતું હોય છે. અમેરિકામાં ઘણી વખત શટડાઉન લાગી જાય છે, આપણે જોઈએ છીએ, પરંતુ ભારતમાં એ વસ્તુ થતી નથી. કેમ? તો કે ભારતની અંદર બંધારણના આર્ટિકલ નંબર 116માં વોટ ઓન અકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 116 ની અંદર એવું કીધું છે કે જો કોઈ કારણસર આવનારા નાણાકીય વર્ષનું બજેટ પાસ નથી થતું અને નાણાકીય વર્ષ શરૂ થઈ જાય છે તો સંસદ એક એડવાન્સ રકમ એટલે કે અગ્રિમ રાશિ છે એ મતદાન કરીને સરકારના રોજબરોજના ખર્ચાઓ માટે આપી દે છે, જેને કહેવામાં આવે છે વોટ ઓન અકાઉન્ટ, અને આને ગુજરાતીમાં લેખાનું દાન એવું પણ એને કહીએ છીએ. હવે બીજો એક શબ્દ આપ્યો છે વોટ ઓન ક્રેડિટ. તો આ શું છે? આની વાત પણ આપણને 116 નંબરના આર્ટિકલમાં કરવામાં આવી છે. તમે ક્યારેક એવું સાંભળ્યું છે કે ભારત છે એ બીજા દેશની અંદર જાસૂસી કરાવે છે. ભારત પાકિસ્તાનમાં જાસૂસી કરાવે છે, ભારત અમેરિકામાં જાસૂસી કરાવે છે, ભારત ચીનમાં જાસૂસી કરાવે છે. ભારત દેશ છે ઘણી વખત પરમાણુ હથિયારો પણ આપણે બનાવ્યા પણ છે ને બનાવીએ છીએ. તો આ બધા ખર્ચાઓ છે એ જ્યારે બજેટ આવે છે પેપરમાં એમાં તો આવતું નથી કે ભારતે પાકિસ્તાનમાં જાસૂસીમાં આટલા વાપર્યા, આટલા વાપરવાના છે, અમેરિકામાં આટલા વાપરવાના, ચાઇનામાં આટલા વાપરવાના છે, અહીંયા આટલા વાપરવાના છે, અથવા બોમ્બ બનાવવા પાછળ એટલા વાપરવાના છે. તો આવા ખર્ચાઓ છે બજેટમાં તો દેખાડવામાં આવતા નથી. તો એ જે સાદી ભાષામાં આપણે કહીએ 2 નંબરના ખર્ચાઓ અથવા 2 નંબરના કામ અથવા એ અનએથિકલ કામ છે છતાં ભારત દેશ માટે છે એ હિતકારી કાર્યો છે, તો એવા કામ કરવા માટે સરકાર, સંસદ છે સરકારને ડાયરેક્ટ પૈસા આપી દે છે. એના ઉપર એનું વિવરણ માંગવામાં આવતું નથી, એટલે કે વિના વિવરણ, એટલે સરકારને પૂછવામાં આવતું નથી કે આ તમે ક્યાં વાપરવાના છો. એ વગર વિવરણે મંજૂરી કરી દે છે. એ જે માંગ છે બજેટ દરમિયાનની માંગ, એ માંગને શું કહેવામાં આવે છે? વોટ ઓન ક્રેડિટ કહેવામાં આવે છે. અને આ વોટ ઓન ક્રેડિટ છે એ ગૃહ મંત્રાલયના અંતર્ગત હોય છે અને એ ખર્ચા થઈ જાય છે પછી પણ એનું ઓડિટ પણ CAG દ્વારા કરવામાં આવતું નથી. અને જો ઓડિટ કરવામાં આવે તો પણ એ સાબિત થઈ જાય છે કે ભારત છે આ દેશની જાસૂસી કરાવે છે, તો પૈસા બચાવવાને બદલે નામ છે પણ બદનામ થઈ જતું હોય છે. તો અહીંયા વોટ ઓન ક્રેડિટ છે એક એવી વ્યવસ્થા છે કે જેના પર સંસદ વગર વિવરણે મંજૂરી આપી દે છે. અંતરિમ બજેટ, તો આ શું છે? બજેટનો ઉલ્લેખ નથી, એમ અંતરિમ બજેટનો પણ બંધારણમાં ઉલ્લેખ નથી. સમજો કે કોઈ કારણસર આખા વર્ષ માટેનું બજેટ બનાવવા માટે સરકાર સક્ષમ નથી, અથવા અધવચ્ચેથી ચૂંટણી આવવાની છે અથવા સરકારનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે, તો એ આખા વર્ષ માટેનું બજેટ નહીં બનાવે, પરંતુ વર્ષના અમુક ભાગ માટે 6 મહિના, 4 મહિના, 8 મહિના માટે બજેટ બનાવશે. તો એ બજેટ જે બનાવે છે એને કહેવામાં આવે છે અંતરિમ બજેટ. તો અહીંયા આપણે વાત કરી કે એપ્રોપ્રિએશન બિલ, વોટ ઓન અકાઉન્ટ, વોટ ઓન ક્રેડિટ અને અંતરિમ બજેટ, જે આપણા પ્રશ્નમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે એનો જવાબ આપણો બને છે વોટ ઓન અકાઉન્ટ. બસ, તો આવી જ રીતે આપણે પ્રશ્નો અને એની સાથેની સમજૂતીની વાતો કરતા રહીશું અને વધારે ડિટેલની અંદર પણ આપણે માય ક્લાસની અંદર વાત કરેલી છે. તેમ છતાં આગળ ડેઇલી 5ના અંતર્ગત નવા જે પૂછાયેલા પ્રશ્નો છે અને અગત્યના પ્રશ્નો છે એને આપણે અહીં કવર કરતા રહીશું અને અવારનવાર મળતા રહીશું.